नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ભગવદ્ ગીતાનો પહેલો આખો અધ્યાય અને બીજા અધ્યાયના 38 શ્લોક આટલા ગયા વર્ષે થઈ ગયા હતા અને આથી એમનો સંક્ષેપમાં આપણે જરા અવલોકન કર્યું. આગળ ચાલી 39મા શ્લોકથી નनु સ્વધર્મમપી ચાવેક્ષ ઇત્યાદિ શ્લોકૈઃ ન્યાયવષ્ટંપેન શ્લોકમોહપનયનસ્ય તાત્પર્યયુક્તત્વાत्. તો જે શ્લોકો ગયા એ બધા શ્લોકોમાં શોક અને મોહ જે અર્જુનમાં જન્મ્યા છે અત્યારે એના રોગનું નિદાન છે. યુદ્ધ કરવા માટે અર્જુન પોતે પોતાની જાતે આવ્યો છે અને છતાં એકાએક જ અર્જુનને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો. અર્જુને ઘોષણા કરી નયોત્સ્ય એ ભગવાન હું યુદ્ધ નહીં કરું ઇતિ ગોવિંદમ ઉક્ત્વા. એમ ગોવિંદને ભગવાનને કહીને તુષ્ણીમ બભુવ એ ચૂપ થઈ ગયો. એટલે કે હવે યુદ્ધની પ્રવૃત્તિથી વિરામ પામ્યો. અને આ અર્જુનની મનની સ્થિતિ અને અર્જુનના આ જે રોગ દેખાયો એનું નિદાન એ શા માટે જન્મ્યો એ બધી વસ્તુ અત્યાર સુધીના શ્લોકોમાં કહેવામાં આવી. ભગવાન ભાષ્યકાર મહારાજે આ શ્લોકોમાં એ બતાવ્યું કે અર્જુનમાં શોક અને મોહ અહમ એશામ મમ એતે હું એમનો છું અને એ મહારાજ છે એ પ્રકારનો એના અર્જુનમાં મોહ જન્મ્યો અને મોહને કારણે એનામાં શોક જન્મ્યો. ઉત્તમ અધિકારીથી ઉપદેશની શરૂઆત કરવામાં આવે છે અને તેથી ભગવાને એને સાંખ્યનો ઉપદેશ આપ્યો, આત્માના સ્વરૂપનો ઉપદેશ આપ્યો. ન જાયતે મ્રિયતે વા કદાચિત અવિનાશિ તુ તદ્વિદ્ધિ અચ્છેદ્યયમ અદાહ્યોયમ નાયમ હંતિ ન હન્યતે. આત્મા હણતો નથી, હણાતો નથી. આમ આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવાનો, પ્રતિપાદન કરવાનો પ્રયત્ન ભગવાને આ શ્લોકોમાં કર્યો. શોક મોહ અપનયનસ્ય તાત્પર્યયુક્તત્વાत्. તો હવે એનો ઉપસંહાર ભગવાને કરવો જોઈએ. છતાં એ શું કહે છે 38મા શ્લોક પછી ભગવાન ભાષ્યકાર મહારાજ હવે કહે છે, ભાષ્ય હું બોલાવું છું, તમે પ્રમાણે બોલજો. શોક મોહ અપનયનાય લૌકિકો ન્યાયઃ સ્વધર્મમ અપી ચ અવેક્ષ્ય ઇત્યાદ્યૈઃ શ્લોકૈઃ ઉક્તઃ ન તો તાત્પર્યેણ પરમાર્થદર્શનમ તુ ઇહ પ્રકૃતમ તચ્ચ ઉક્તમ ઉપસંહ્રિયતે. તો ભગવાને શોક મોહ અપનયનસ્ય અપનયનાય, અર્જુનમાં જે શોક અને મોહ જન્મ્યા હતા એને અપનયન, એને દૂર કરવાને માટે લૌકિકો ન્યાય, લૌકિક ન્યાય ભગવાને બતાવ્યો. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. તો ભગવાને આત્માના સ્વભાવનું પણ નિરૂપણ કર્યું. ભગવાને કહ્યું અગર ભીષ્મ દ્રોણને તું શરીર માનતો હોય તો ભીષ્મ અને દ્રોણ સદ્વૃત્તત્વ, તેમણે ઘણા પુણ્યો કર્યા છે, હંમેશા સારા કર્મો કર્યા છે અને શરીરની ઉંમર થઈ છે માટે મરવાના તો છે જ. તો નહીં મારે તોય મરશે અને મરીને વહેલા સ્વર્ગમાં જશે. આથી એમની બાબતમાં તારે શોક કરવાનું કારણ નથી, જેમનું શરીર માને તો પણ. અગર એમને આત્મા માનતો હોય તો આત્મા જન્મતો કે મરતો નથી, અવિનાશી છે, નિત્ય છે અને માટે આત્માની દ્રષ્ટિએ પણ ભીષ્મ અને દ્રોણ શોક કરવાને યોગ્ય નથી. હું એમને હણીશ તો હું હંતા બનીશ અને એ મારા વડે હણાશે, એનો તને શોક થતો હોય કે અરે રે મારા વડે મારા પિતા અને મારા દાદા અને મારા ગુરુની હત્યા થશે
તો હું હત્યારો બનીશ અને એ હણાશે. એ તને શોક થતો હોય, એનો તને મોહ હોય, તે પણ બરોબર નથી. કારણ કે નાયમ હંતિ ન હન્યતે ભવતૌ ન વિજાનીતઃ. જે એમ માને છે કે હું હણું છું અથવા જે એમ માને છે કે હું હણાવું છું, એ બંને આત્માના સ્વરૂપને સમજતા નથી. કારણ કે આત્મા હણતો પણ નથી અને આત્મા હણાતો પણ નથી. આમ અર્જુન, તારો શોક કઈ રીતે જસ્ટિફાય કરી શકાય એવો, કે તારા શોકને સમર્થન આપી શકાય એવું તો છે જ નહીં. એક તો પહેલા જ કહેવામાં આવ્યું અશોચાનંદ શોચઃ, એટલે કે શોક યોગ્ય વસ્તુનો તો શોક કરતો નથી. માણસ જયારે શોક કરે ત્યારે શોક યોગ્ય કશું હોય તો જ કરે ને. તો ભગવાન કે છે દુનિયામાં તો શોક કરવા જેવી કોઈ વસ્તુ જ નથી. જો શોક કરવા જેવી વસ્તુ જ ન હોય તો શોક થઈ જ ના શકે. તે સૌથી પહેલા જ ભગવાને કહી નાખ્યું અશોચાનંદ શોચઃ. તો જે કશાકનો શોક કરે છે એ શોકને યોગ્ય નથી, અર્થાત શોકને યોગ્ય તો કોઈ વસ્તુ જ નથી. અને શોક જન્મ્યો હતો મોહમાંથી. અહમ એશા મમ એતે, હું એમનો છું અને એ મારા છે, તો એમના વગરનો જીવીને હું શું કરીશ. અને અરે રે, મારા સ્વજનો છે એ મારા વડે હણાઈ જશે. આ બંને પ્રકારનો તને, તો અર્જુનને પહેલા મોહ જન્મ્યો કે હું આ શરીરમાં આસક્તિ થઈ, શરીરના સંબંધીઓમાં મમ બુદ્ધિ થઈ અને એને કારણે એનામાં શોક જન્મ્યો. તો શોક અને મોહ દૂર કરવાને માટે ભગવાને આ બધા શ્લોકોમાં ઘણી બધી વાતો કરી. પણ એમ પણ કહ્યું કે અર્જુન, તું તારા ધર્મની દ્રષ્ટિએ જોવા જાય તો અહિંસા પરમો ધર્મ. એ મોટી અહિંસાની વાત કરે છે કે હિંસા તો નાશ કરી શકાય. આતતાયીનમ, આ તો આતતાયી લોકો છે અને બધા જ પ્રકારની દુષ્ટતા એમણે દાખવી છે. અગ્નિતઃ કરતઃ, જે આગ લગાડે નાતદાયી કહેવાય, ઝેર આપે નાતદાયી કહેવાય. આમ જે આતતાયીના લક્ષણ છે એમણે તો 6 વસ્તુ કરી છે. શાસ્ત્ર એમ કહે છે કે આતતાયીનમ આયાંતમ હન્યાદેવ. જો આતતાયી માણસ આવી જાય તો તેની હત્યા કરવી જ જોઈએ વિચાર કર્યા વગર. તો આ તો 6 પ્રકારની એમણે ક્રૂરતા બતાવી છે અને માટે એમની હત્યા કરવી જ જોઈએ. અને વળી અર્જુન માત્ર ગમે તે માણસ હત્યા ન કરી શકે, પણ તો ક્ષત્રિય છે તો ધર્મના પક્ષે છે અને માટે તારે તો હત્યા એમની કરવી યોગ્ય જ છે, તારે હત્યા કરવી જોઈએ. અર્જુન કહે છે ના ના, ધર્મ તો એ છે કે હું અહિંસા દાખવું. કારણ કે આ બધા લોકો છે ગુરુન હત્વા હિ મહાનુભાવાન શયો ભોક્તમ ભૈક્ષમપી હલોકે. એમને મારવા કરતા તો હું આ લોકમાં ભિક્ષામાં કોઈ વધારે સારું છે. તો ભગવાન જેમ કહેતા હોય કે એમને ભાન નથી પડતું અર્થ કામાન, એ તો અર્થ અને કામને વરેલા છે. વળી ગુરુ ક્યાં રહ્યા અને આચાર્ય ક્યાં રહ્યા? કશો વાંધો નહીં. હત્વાર્થ કામાંશ તો ગુરુ નિહૈવ ભુંજીય ભોગાન હૃદય પ્રતિજ્ઞાન. એ અર્થ અને કામને વરેલા હોવા છતાં પણ એમની હત્યા કરીને તો હું તો લોહીથી ખરડાયેલી રાજગાદી જ ભોગવીશ ને, એ હું નહીં જ ભોગવી શકું. હું જ્યારે જ્યારે રાજગાદી પર આસીન થઈશ ત્યારે ત્યારે મારા મનમાં એમને લોહીથી ખરડાયેલું છે દેખાશે અને હું કંપી ઉઠીશ. એટલે રાજગાદી હું તો ભોગવી જ નહીં શકું. એટલે એ જેવા હોય તેવા, પણ હું તો યુદ્ધ નહીં જ કરું. તો અર્જુન ભાગીશ તેને મારી નાખશે કે કંઈ વાંધો નહીં. અશસ્ત્રમ શસ્ત્ર પાણ્ય તે હન્યો હું, અશસ્ત્ર હું શસ્ત્ર વગરનો હોઉં અને એ લોકો હાથમાં શસ્ત્ર લઈને આવે અને મને મારી નાખે કંઈ મને વાંધો નથી. કારણ કે એમને મારી નાખવાનો વિચાર કરવા રૂપી દુષ્ટતા મેં દાખવી છે. એ પાપનું પ્રાયશ્ચિત્ત થઈ જશે, એ મને મારી નાખશે. તો આમ અર્જુનમાં અત્યંત તીવ્ર મોહ અને શોક જન્મ્યો છે. એને દૂર કરવાને માટે ભગવાને કહ્યું સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય. અર્જુન, તું ધર્મની વાત કરતો હોય તો ધર્મની દૃષ્ટિએ પણ તું ક્ષત્રિય છે અને તારો ધર્મ, ધર્મના પક્ષે રહીને અધર્મનો નાશ કરવો એ તારો ધર્મ છે. તો બધાના માટે 2 ધર્મ હોય છે, એક યુનિવર્સલ વેલ્યુ અને એક ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ. એક વ્યક્તિગત મૂલ્ય અને એક વૈશ્વિક મૂલ્ય. માણસો જ્યાં સુધી વ્યક્તિગત પોતાના પ્રશ્નોમાંથી કે વ્યક્તિગત મૂલ્યો સાથે સેટલમેન્ટ ના કરી શકે ત્યાં સુધી વૈશ્વિક મૂલ્ય માટે તૈયાર થઈ શકતો નથી. શંકરાચાર્ય મહારાજનું નાટક કરવું તો એને માટે પણ લોકોને સમય ના હોય. કેમ? કારણ કે વ્યક્તિગત જે સંકુલ છે એમાંથી બહાર નીકળી શકાતું જ નથી હોતું. હું ને મારું ઘર ને મારી નોકરી ને મારું, પછી જેનું જે થાય તે વખત નથી. તો કોઈ પણ બહારની વસ્તુ, વધારાની વસ્તુ, સમાજની સેવા કરવી હોય, ધર્મની સેવા કરવી હોય, સંપ્રદાયની સેવા કરવી હોય, કંઈક પણ કરવું હોય તો વ્યક્તિગત મૂલ્યોમાંથી માણસ બહાર નીકળી શકે કે એમાં જરા હળવો થઈ શકે તો જ બહાર જઈ શકે. એટલે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ અને યુનિવર્સલ વેલ્યુઝ. અત્યારે અર્જુનની ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ, એને પોતાને પાપ લાગશે અને પોતાનો ધર્મનો નાશ થશે, પોતાની એટલી ચિંતા છે કે આખા વિશ્વનું શું થશે એ ચિંતા કરવાનું અર્જુનને પોષાય એવું જ નથી. કે ધર્મ અભિભૂત થઈ ગયો છે અધર્મથી અને ભગવાન જેવા ભગવાન વિચારે છે કે અધર્મનો નાશ થવો જોઈએ. ભગવાને પોતે પ્રયત્ન કર્યો સમાધાનનો અને નિષ્ફળ જ ગયો છે. માટે યુદ્ધનું આહવાન હવે આપ્યું જ છે અને કહેવામાં આવ્યું અર્જુનને કે જેને માટે ક્ષત્રિયાણી પુત્રને જન્મ આપે છે એ સમય આવી ગયો છે.
અને માટે હવે અર્જુને કે પાંડવો યુદ્ધ કરવું જ જોઈએ. આમ મહાભારતમાં નિશ્ચય થઈ ચૂક્યો છે કે અર્જુનને યુદ્ધનો સમય આવ્યો છે. બધા છતાં એ સમષ્ટિ અર્જુનના મન ઉપર કોઈ પ્રભાવ જન્માવી શકતી જ નથી. સમષ્ટિ એટલે ટોટાલિટી, એના ઉપર કોઈ પ્રભાવ જન્માવી શકતી નથી, કારણ કે વ્યક્તિના પ્રશ્ન એના માટે અત્યંત મહાન છે કે મને પાપ લાગશે તો શું, મને પાપ લાગે તો પણ પેલો પેશન્ટ આવે છે, મારે બચાવવું જ પડે. કાલે પેલો ડોક્ટર મને કહે છે કે મારી પાસે ગમે તેટલા પેશન્ટ નીચે આવીને બેઠા હોય, મેં એપોઇન્ટમેન્ટ આપ્યું હોય કે 1 વાગે હું મળીશ, પણ 1 વાગે ઉપર એવું પેશન્ટ મારી પાસે ઇન્ડોરમાં હોય કે જેનું મારે સર્જરી અત્યારે કરવી જ પડે, તો એપોઇન્ટમેન્ટ નીચે બેસી જ રહે અને ટિફિન આવીને પડી જ રહ્યું હોય, એની સામે હું જોઈ જ ના શકું. કારણ કે અત્યારે પહેલો ધર્મ મારો એ છે કે જે પેશન્ટને મારે જોવું જોઈએ, સર્જરી કરવી જ જોઈએ. ત્યારે હું ભૂખ્યો છું, મારે જેટલા કલાક ઉભા રહેવું પડે એ ઉભા જ રહેવું પડે, અને જે આજુબાજુની કોઈ તૈયારી કોઈ ના હોય, જે હોય ને જે ના હોય તે મારે જે કામ કરવાનું છે એ કરવું જ પડે. હું બીજો કશું વિચાર જ ના કરી શકું. આ એની યુનિવર્સલ વેલ્યુ, એના પોતાના અંગત વ્યક્તિત્વની બહારની ઉભી રહેલી આ વેલ્યુ છે. એવી રીતે અર્જુનના જ્યારે વ્યક્તિગત પ્રશ્નો હલ થાય ત્યારે જ એ આ સમષ્ટિના પ્રશ્નો પર ધ્યાન આપી શકે. એટલે ભગવાને એને પહેલા એ સમજાવવાની કોશિશ કરી કે અર્જુન, તને વ્યક્તિગત રીતે પાપ લાગશે એવી ચિંતા ના કરીશ. તો ધર્મનો વિચાર કરતો હોય તો સ્વધર્મમાં વિચાવેક્ષ્ય નવી કંપિતુમર્હસી ધર્મ્યાદ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન તો અર્જુન નથી, તો ક્ષત્રિય છે. વ્યક્તિને વ્યક્તિ કરતા એનો વર્ણ અને આશ્રમ એક મોટી વસ્તુ છે. અર્જુન તું ક્ષત્રિય છે, તું ગૃહસ્થ છે, અને તારું ક્ષત્રિય તરીકે કામ છે કે તું અધર્મનો નાશ કરે. તું અધર્મીનો નાશ કરે સારી વસ્તુ છે, અધર્મનો નાશ કરે, પણ જો અધર્મનો નાશ ન થઈ શકતો હોય તો અધર્મીનો નાશ કરવાનો વખત આવે તો એ પણ કરવો જ પડે, અને એ સમય અત્યારે આવ્યો છે. તો આમ લૌકિક ન્યાય સ્વધર્મમપી ચાવેક્ષ્ય ઇત્યાદિ શ્લોકયુક્ત એ ભગવાને કહ્યું. ન તો તાત્પર્ય, પણ ભગવાનનું તાત્પર્ય એ નથી કે અર્જુનને સ્વધર્મમાં જોડવો અને એની પાસે યુદ્ધ કરાવવું. એ ભગવાનનું તાત્પર્ય નથી. આ તો જયારે કંઈક એ યુદ્ધ કરવા નીકળ્યો હતો, રસ્તામાં કંઈક વિઘ્ન આવી ગયો કે પ્રતિબંધ આવી ગયો, તો એને દૂર કરવા પૂરતો તત્કાલીન ઉપાય બતાવ્યો ભગવાને, અને એને કહ્યું પરમાર્થ દર્શનમ તુહ પ્રકૃતમ. ખરેખર તો પરમાર્થ દર્શન જ અહીં પ્રકૃત છે. એટલે ગીતાનો મુખ્ય વિષય તો આત્મનિષ્ઠા છે, નહીં કે ગીતાનો વિષય સ્વધર્મનું પાલન કરવું અથવા યુદ્ધ કરવું એ છે. તચ્ચોક્તમ ઉપસંહ્રિયતે, અને એનો હવે અહીં ઉપસંહાર કરવામાં આવે છે. ઉક્તમ પરમાર્થ દર્શન ભગવાને ક્યાં કહ્યું હતું? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ કુતશ્ચિત ન બભુવ કશ્ચિત અજઃ નિત્યઃ શાશ્વતઃ અયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આવા શ્લોકોમાં ભગવાન આત્માના સ્વરૂપનું નિરૂપણ કરી ગયા છે. ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. આમ પરમાર્થ તત્વનું નિરૂપણ જ અહીં પ્રકૃત છે, નહીં કે સ્વધર્મનું પાલન પ્રકૃત છે. અને માટે હવે એ જ પરમાર્થ દર્શન જે પ્રકૃત છે એને કહીને એનો ઉપસંહાર ભગવાન કરે છે. આપણે શ્લોક વાંચીએ, 39મો શ્લોક. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. એ પાર્થ એષા તે સાંખ્ય બુદ્ધિ અભિતા. એ પાર્થ તે તુભ્યમ, તને મેં અહીં હજુ સુધીમાં સાંખ્ય વિષયની બુદ્ધિનો ઉપદેશ આપ્યો છે. યોગે તો બુદ્ધિ ઇમામ શૃણુ, અને યોગ વિશેની બુદ્ધિ હવે આપું છું તને, એ મારી પાસે સાંભળ. શાથી કહો છો? બુદ્ધ્યા યુક્ત યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. યયા બુદ્ધ્યા યુક્ત, જે બુદ્ધિથી જોડાઈને તું કર્મના બંધનથી છોડાઈ શકીશ. એવું માનવામાં આવે છે કર્મણા બધ્યતે જંતુઃ વિદ્યા ચ વિમુચ્યતે. કર્મથી જીવ બંધાય છે અને વિદ્યાથી કે જ્ઞાનથી મુક્ત થાય છે, એવી એક સમજ સેવવામાં આવે છે. અને માટે કર્મ કરનારા લોકોને આવો ડર રહેતો હોય છે કે કર્મ કરીશ તો બંધાઈ જઈશ કે નહીં. જો કે કર્મ ન કરવાની જ આંચાઈ હશે એવું બને કદાચ, કારણ કે કર્મ જેને સેવા કરવાની સૂઝ છે તો સેવા કર્યા જ કરે છે. પણ કદાચ કરવાની જરા દાનત ઓછી હોય ત્યારે એવું કહેવામાં આવે કે કર્મ કરવાથી બંધાઈ જઈએ તો. અથવા શરૂઆતમાં સાધકોને પણ એવું લાગતું હોય છે ખરું કે સેવા કરવાની શરૂઆત કરવામાં આવે, અથવા તો પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવે, મિશનરી આમ પ્રવચનો કરવા વગેરે જે પ્રવૃત્તિઓ છે
આ બધી પ્રવૃત્તિઓ વિશે પણ મનમાં એક પ્રકારનો સંદેહ રહેતો હોય છે કે એમાં પડીશું, પછી આપણને યશ મળશે, યશ આપણને ગમી જશે અને પછી ધીમે ધીમે એનો સ્વાદ લાગી જશે અને છૂટી નહીં શકાય. તો આવી એક મિશનરી પ્રવૃત્તિને વિશેનો એક પ્રકારનો જરા અંતર રાખવાની ઈચ્છા એ પણ જન્મથી હોય છે ખરી. તો એ શું ખરી વાત છે કે કર્મ મનુષ્યને બાંધે છે અને કર્મ ન કરવાથી છૂટી જવાય છે? જે ભગવાન કહે છે ના, યયા બુદ્ધ્યા યુક્ત કર્મ કરવું કે ના કરવું એનાથી બંધન કે મોક્ષ નક્કી થતો નથી. કર્મની સાથે જોડાયેલી બુદ્ધિ છે કે સમજ છે એ નક્કી કરે છે કે કર્મ બાંધશે કે નહીં બાંધે, જેની ચર્ચા બહુ વિસ્તૃત વિગતે કરવામાં આવશે આગળના આ શ્લોકોમાં પણ. અને ત્રીજો આખો અધ્યાય કર્મયોગની ચર્ચા કરશે. તો જે બુદ્ધિથી જોડાઈને, જે બુદ્ધિ સાથે તું સંબંધ ધરાવીને, જે બુદ્ધિ પ્રાપ્ત કરીને તું કર્મબંધનમાંથી છૂટી શકીશ. ભાષ્યકાર આગળ કહે છે, એષા તે અભિહિતા ઇતિ શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય તમારામાં ઇહ હિ દર્શિતે નથી, આ બધું નથી. ઇહ હિ દર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ઇતિ નિષ્ઠાદ્વય વિષયમ શાસ્ત્રમ સુખમ પ્રવર્તિષ્યતે શ્રોતારશ્ચ વિષય વિભાગેન સુખમ ગ્રહિષ્યન્તિ ઇત્યતઃ આહ. તો અહીં ભગવાન બે વિભાગની વાત કરે છે, એક સાંખ્ય યોગ અને એક કર્મયોગ. તો અહીં શા માટે કહેવામાં આવે છે? આગળ ભગવાન ત્રીજા અધ્યાયમાં કહેવાના જ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. તો ભગવાન ત્યાં કહેવાના છે આગળ જઈને કે બે વિભાગ કહેવામાં આવ્યા છે અને એમાંથી જ્ઞાન યોગે અને સાંખ્યાનામ કર્મયોગ લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનગ. અર્જુન, બે પ્રકારની નિષ્ઠા મેં પહેલાના જમાનામાં કહી છે, જ્ઞાન યોગે અને સાંખ્યાનામ, કર્મયોગે અને યોગીનામ. તો સાંખ્ય બુદ્ધિ ધરાવે છે એમને માટે સાંખ્ય યોગ કે જ્ઞાન યોગ, અને યોગીઓ જે કર્મયોગી છે એ લોકોને માટે કર્મયોગની નિષ્ઠા. આવું મેં કહ્યું છે, ત્રીજા અધ્યાયમાં ભગવાન કહેવાના છે આગળ જઈને. તો શા માટે ભગવાન ફરીથી દર્શાવે છે, અથવા તો પહેલા જ્યારે વખત આવશે ત્યારે જ કહેવાશે, અત્યારે શા માટે ભગવાન એની વાત કરે છે? તો કોઈક યોગ્ય વક્તા હોય તો વક્તા પોતાનું પ્રવચન કરતા પહેલા કે શરૂ કરતા પહેલા વાત કરે છે કે આજે આપણે આ વિષયની વાત કરીશું, એ વિષયમાં આપણે આટલા મુદ્દાની ચર્ચા કરીશું. એમ ચર્ચા કરતા પહેલા કે પ્રવચન કરતા પહેલા આ ડેલિબરેટ સ્પીકર, જે વક્તા પોતે વિષયને ધ્યાનમાં રાખીને અને એનું પૂર્વ આયોજન કરીને પ્રવચન કરવાનો છે. બેઠા બેઠા વાતો જ કરવી અને ગપ્પા જ મારવા હોય કે ક્યારે શરૂ કર્યું, ક્યાં ચાલ્યું ને ક્યાં પૂરું થયું એની ચિંતા ના હોય તો જુદી વાત છે. પરંતુ જ્યારે સભાન વક્તા હોય અને એની ચોક્કસ વિવક્ષા છે, એ કશું કહેવા માંગે છે અને જે કહેવા માંગે છે એ સામી વ્યક્તિના મનમાં સ્થાન પ્રાપ્ત કરે એવા હેતુથી એ કહેવા માંગે છે કે જેથી કરીને એને કંઈક મળે અને એનું કલ્યાણ થાય. એવું હોય ત્યારે વક્તા પોતે, અથવા તો શિક્ષક પણ, કોઈ શિક્ષક કોઈ પણ વક્તા હોય, વેદાંતનો વક્તા ના હોય ને બીજો પણ વક્તા હોય, પણ વક્તા જો ડેલિબરેટ એટલે કે ઇરાદાપૂર્વકનું સભાનતાપૂર્વકનું પ્રવચન કરતો હોય તો ઉપક્રમો ઉપસંહાર વગેરે બધા લિંગ ધ્યાનમાં રાખીને એ જે વસ્તુ કહેવાનો છે એનો ઉપક્રમ શરૂઆત કરે છે કે આજે આપણે જીવ અને બ્રહ્મના ઐક્યની વાત કરીશું. અને છેલ્લે કે સ્થિતિ સિદ્ધમ, અને આમ જીવ અને બ્રહ્મનું ઐક્ય સિદ્ધ થયું. ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ વારંવાર એ વસ્તુ કયા કરશે અને માટે જીવ અને બ્રહ્મ એક હશે. વળી થોડીક વાત આવશે અને માટે જીવ અને બ્રહ્મ એક. જેમ આપણા મહારાજ કેમ એ આકાશવાણી હૈ, ભૂલી ના જઈએ ને આપણે વારંવાર. અને અભ્યાસ કહેવાય, રેપિટેશન, કે વારંવાર યાદ કરવા આકાશવાણી છે, આકાશવાણી છે, આકાશવાણી છે. એમ અભ્યાસ કરવામાં આવે કે રિપીટ કરવામાં આવે એ બતાવે છે કે આ વક્તવ્યનું તાત્પર્ય શેમાં છે. અપૂર્વતા, એની ઓરિજિનાલિટી અને વિશેષતા શી છે, જે વસ્તુ બીજે ક્યાંય કહેવામાં નથી આવી અને અહીં જ કહેવામાં આવી છે. જેને માટે ભગવદ્ ગીતા છે, જેને માટે વેદાંતનો ઉપદેશ છે, એ વિષય વસ્તુ છે, એ પ્રવચનમાં કહેવામાં આવે.
અપૂર્વતા ફલમ, આનાથી મળશે શું? અર્થવાદ સ્તુતિ શેની કરવામાં આવે છે? નિંદા શેની કરવામાં આવે છે? ઉપપત્તિ અને ત્વર્ક દ્વારા શું સિદ્ધ કરવામાં આવે છે? આમ પ્રવચન કરનારના મનમાં ધ્યાન છે કે આ પ્રવચનનો તાત્પર્ય નિશ્ચય શું થશે, એને ધ્યાનમાં રાખીને જે તાત્પર્યના મનમાં છે એ તાત્પર્ય શ્રોતાને પહોંચાડવાને ધ્યાનમાં રાખીને જ એનું પ્રવચન થતું હોય છે. એટલા માટે આગળ જઈને ભગવાન બે નિષ્ઠા કહીને વિસ્તારપૂર્વક વર્ણન કરવાના છે. તો ભગવાન ઉપક્રમ કરી દે છે કે બે નિષ્ઠાઓ છે, એ સાથે સાંખ્ય બુદ્ધિ અભિહિતા, તો એક સાંખ્ય બુદ્ધિ છે અને બીજી યોગ બુદ્ધિ છે. શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય, તો શાસ્ત્રમાં આ બે વિભાગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભગવાન ભાષ્યકાર મારે ભગવદ્ ગીતાના ભાષ્યનો આરંભ કર્યો હતો ત્યારે પણ વાત કરી હતી. દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણશ્ચ. વેદોક્ત ધર્મ આ બે પ્રકારનો છે. એક પ્રવૃત્તિજનનું લક્ષણ છે તેવો, અને બીજો નિવૃત્તિજનનું લક્ષણ છે એવો આ વૈદિક ધર્મ બે પ્રકારનો છે. એનો અર્થ કે વૈદિક સમાજમાં કે વૈદિક સંસ્કૃતિમાં આ બે સિવાયની કશી વસ્તુને ધર્મ કહેવાતો જ નથી. એટલે પૂજા કરવી એને ધર્મ કહેવાય કે નહીં, કે ચાંદલો કરવો એને ધર્મ કહેવાય કે ધોતિયું પહેરવો એને ધર્મ કહેવાય કે નહીં, આવી કોઈ વસ્તુ તો વૈદિક સંસ્કૃતિમાં કહેવામાં આવી જ નથી. ન તો ભગવદ્ ગીતામાં જ્ઞાનીના લક્ષણમાં કહેવામાં આવી છે, ન મુમુક્ષુના કે જિજ્ઞાસુના લક્ષણમાં કહેવામાં આવી છે. ધર્મ કોને કહેવાય? ધર્મ આટલો જ છે, વૈદિક ધર્મ પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કોને કહેવામાં આવ્યો? જેમાં મનુષ્ય વૈદિક સ્ટિપ્યુલેશન, વેદના વિધાનને અનુસરીને જ્યારે તે પોતાની ઈચ્છાને પૂરી કરવા, ભલે સકામ કર્મ કરે છે, એની કામનાઓ છે, કામનાઓ પૂરી કરવી છે, તો કામના છે જ અને પૂરી કરવી જ છે, એટલે ગમે તે માર્ગે કર્મ કરવાનો છે. પણ ગમે તે માર્ગે કરવાને બદલે વેદના કહેવા પ્રમાણે વેદના વિધાનને અનુસરીને કર્મ કરે છે, આપણે કહીશું કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુસરણ કરી રહ્યો છે. જ્યારે મનુષ્ય કામનાઓથી મુક્ત થઈ શક્યો છે અથવા કામનાઓમાંથી પરિપક્વ થઈને બહાર નીકળી શક્યો છે, ત્યારે પણ એ કર્મ કરે, ફળની પ્રાપ્તિ માટે કર્મ કરતો નથી. ત્યારે અન્યને પરમેશ્વર પ્રિયતા, ભલે આનાથી પરમાત્મા પ્રસન્ન થાય, આનાથી કોઈકને કશુંક મળે, એવું એ કર્મ કરે છે. એટલા માટે કે જેથી કરીને રહી સહી જે કામનાઓ કે રાગદ્વેષ છે એમાંથી એનું મન મુક્ત થઈ શકે. તો નિવૃત્તિને ધ્યાનમાં રાખીને, નિવૃત્તિને હેતુ તરીકે રાખીને, નિષ્કર્મ કે અકર્મ બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને જ્યારે કર્મ કરવામાં આવે કે કર્મનો ત્યાગ કરવામાં આવે, કર્મ કરે છે કે નથી કરતો, પણ એની ભાવના એ છે કે હું અકર્તા આત્મા છું કે હું અભોક્તા છું. આમ અકર્તા અને અભોક્તા પોતાના સ્વરૂપને લઈને જ્યારે એનું જીવન ઘડાઈ રહ્યું છે અને સકામ કર્મનો એ ત્યાગ કરે છે, ત્યારે એ નિવૃત્તિ લક્ષણ ધર્મ છે. આ જ વસ્તુ અહીં વારંવાર કહેવામાં આવશે અને ભગવાન ભાષ્યકાર મહારાજ પણ ઉલ્લેખ કર્યા કરશે, અને મહાભારત ગ્રંથ વગેરેમાં પણ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે બે પ્રકારના માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. અલબત્ત આ બે કોઈ વિકલ્પો નથી કે અમે પ્રવૃત્તિ માર્ગથી ભગવાનને પ્રાપ્ત કરીશું કે અમે નિવૃત્તિ માર્ગથી પ્રાપ્ત કરીશું. બંને માર્ગ છે ખરા, બંને ભગવાનની પ્રાપ્તિ કરાવનારા છે ખરા, પરંતુ આપણને પસંદગી એ પ્રકારની નથી કે પ્રવૃત્તિ માર્ગથી ભગવાનને પ્રાપ્ત કરવા કે નિવૃત્તિ માર્ગથી પ્રાપ્ત કરવા. પ્રવૃત્તિ માર્ગ ઉપાયભૂત માર્ગ છે, જ્યારે નિવૃત્તિ માર્ગ છે એ ઉપેયભૂત માર્ગ છે. એક સાધન છે અને એક સાધ્ય છે. પ્રવૃત્તિ એવી રીતે કરવામાં આવે જેથી કરીને એ નિવૃત્તિનું કારણ બની શકે. આથી શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય, શાસ્ત્રના આ જે બે વિભાગ છે, કર્મ વિભાગ અને જ્ઞાન વિભાગ, એના પ્રદર્શનને માટે ભગવાન કહે છે ઇહ હિ દર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત. તો અહીં તો દર્શાવવામાં આવ્યા જ છે અને વળી આગળ જઈને પણ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામિતિ નિષ્ઠાદ્વય વિષયમ, આ બે નિષ્ઠાનો જે વિષય છે એવું શાસ્ત્ર સુખમ પ્રવર્તિષ્યતે. આગળથી ખબર હોય શ્રોતાઓને કે આપણે શું સાંભળવાના છીએ, તો એનું મન જરા સેટલ્ડ હોય, જરા તૈયાર હોય કે હા હવે બે પ્રકારની વાત થશે, કર્મયોગની અને જ્ઞાન યોગની. તો એને માટે તૈયાર થઈ રહ્યો હોય અને સરળતાથી આગળનું પ્રવચન સમજી શકે. કારણ કે પ્રવચન કરવામાં આવે ત્યારે આ શેને માટે કોઈ સમજ ના પડે તો એને ગોઠવી ના શકે, તો સમજી ના શકે આખું પ્રવચન. અને એટલા માટે પહેલેથી એને ખબર છે કે આજે શીશી વાત થવાની છે, તો એને માટે તૈયાર હોય તો સુખમ ગ્રહિષ્યંતિ, સરળતાથી ગ્રહણ કરી શકે. શાસ્ત્ર પ્રવૃત્તિ હે શ્રોતૃ પ્રતિપત્તિશ્ચ, એક તો શાસ્ત્રની પ્રવૃત્તિ પણ સરળ થઈ જાય અને શ્રોતાની સમજ પણ સરળ થઈ જાય. સૌકર્યાર્થમ
એને સરળતાને માટે આદૌ વિષય વિભાગ સૂચનમ, આ વિષયના વિભાગનું સૂચન અહીં કરવામાં આવ્યું છે. આગળ કહે છે ભાષ્યકાર, એષા તે તુભ્યમ અભિહિતા ઉક્તા સાંખ્યે પરમાર્થ વસ્તુ વિવેક વિષયે બુદ્ધિ જ્ઞાનમ સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. તે તુભ્યમ અભિહિતા તને કહેવામાં આવી સાંખ્યે પરમાર્થ વસ્તુ વિવેક વિષયે. તો સાંખ્ય એટલે કે પરમાર્થ વસ્તુના વિવેકના વિષયની બાબતમાં, બુદ્ધિ એટલે કે જ્ઞાનમ આત્મનાત્મ વિવેકનું જ્ઞાન, એ મેં તને અહીં સુધીમાં કહ્યું. સાંખ્યે સમ્યક ખ્યાયતે સર્વ ઉપાધિ શૂન્યતયા પ્રતિપાદ્યતે પરમાત્મા તત્વમ અનયાયતિ સંખ્યા ઉપનિષદ. તો એક સાંખ્ય દર્શન છે. ભગવદ્ ગીતામાં ભગવાન જ્યારે સાંખ્ય શબ્દ વાપરે છે ત્યારે સાંખ્ય દર્શનના સંદર્ભમાં વાપરે છે કે ના, અહીં સાંખ્યનો અર્થ સાંખ્ય દર્શન એવો થતો નથી. સંખ્યા કોને કહેવામાં આવી છે? સમ્યક ખ્યાયતે સર્વ ઉપાધિ શૂન્યતયા પ્રતિપાદ્યતે, બધી ઉપાધિઓથી મુક્ત એ પ્રકારે જ્યારે પ્રતિપાદન આત્મતત્વનું કરવામાં આવે છે એને સંખ્યા એ ઉપનિષદ કહેવામાં આવે છે. તયા એવ તાત્પર્ય પરિસમાપ્ત્યા પ્રતિપાદ્યતે યહ સહ સાંખ્ય, અને એના વડે જ્યારે પ્રતિપાદન કરવામાં આવે છે એને સાંખ્ય કહેવામાં આવે છે. સાંખ્ય એટલે ઔપનિષદ પુરુષ. તો ઉપનિષદમાં કહેલ પુરુષ એનું નામ સાંખ્ય છે. અહીં એ પ્રકારે એનો ડેરિવેશનથી વ્યુત્પત્તિ કરવામાં આવી. આ વિદ્વાનો હોય છે કે એક જ શબ્દને અનેક રીતે વ્યુત્પત્તિ કરીને બતાવે અને જુદા જુદા અર્થ એમાંથી કાઢી શકે. અહીં ભગવાન જ્યારે સાંખ્ય શબ્દ વાપરે છે ત્યારે સાંખ્ય દર્શનના અર્થમાં નથી વાપરતા, કારણ કે નિશ્ચય તાત્પર્યનો થયેલો જ છે કે આ વેદનું નિરૂપણ કરી રહેલા ગ્રંથો છે અને વેદમાં તો સાંખ્ય એ જ્ઞાનના અર્થમાં જ હોઈ શકે. એટલા માટે સાંખ્ય શબ્દનો અને સંખ્યા શબ્દનો બંનેનો અર્થ એમણે એમની રીતે કર્યો કે સંખ્યા એને કહે છે કે સર્વ ઉપાધિથી મુક્ત, સર્વ ઉપાધિ શૂન્યતયા પ્રતિપાદ્યતે સમ્યક ખ્યાયતે. તો પરમાત્મા તત્વમ અનયા, પરમાત્મા તત્વને જેના વડે સારી પેઠે એટલે કે બધી ઉપાધિઓથી મુક્ત એ રીતે એનું પ્રતિપાદન જેના વડે કરવામાં આવે છે એને સંખ્યા કહેવામાં આવે છે, એને જ ઉપનિષદ કહેવામાં આવે છે. અને એ સંખ્યા વડે જેનું પ્રતિપાદન થાય છે એને સાંખ્ય એટલે કે પરમાત્મા તત્વ, પરમાત્મા ઔપનિષદ પુરુષ એમ કહેવામાં આવે છે. તસ્મિન બુદ્ધિ તન્માત્ર વિષયમ જ્ઞાનમ. એ સાંખ્યના વિષયની બુદ્ધિ એટલે શું? માત્ર ઉપનિષદમાં કહેલ પુરુષનું જ્ઞાન, એને જ સાંખ્ય કહેવામાં આવે છે. કેમ? સર્વ અનર્થ નિવૃત્તિ કારણમ ત્વામ પ્રતિ મયા ઉક્તમ. તો બધા જ અનર્થોની નિવૃત્તિનું કારણ આ સાંખ્ય બુદ્ધિ છે. અને અર્જુન, એ મેં તને કહી છે સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણ. તો ઉપનિષદમાં આપવામાં આવેલું પુરુષનું જે જ્ઞાન છે એ સીધું અનર્થની નિવૃત્તિનું કારણ છે. જ્યારે યોગની બુદ્ધિનું શું છે? પછી કહે છે ભાષ્યકાર, યોગે તો તત્પ્રાપ્તિ ઉપાયે નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે કર્મ અનુષ્ઠાને સમાધિયોગે ચ ઇમામ અનંતરમ એવ ઉચ્યમાનામ બુદ્ધિમ શૃણુ. તો સાંખ્ય બુદ્ધિ મેં તને કહી. હવે યોગે તું એટલે પક્ષાંતરે, પરંતુ હવે બીજી વાત હું તને કહું છું. તત્પ્રાપ્તિ ઉપાય. આ યોગ કેવો છે? તત્પ્રાપ્તિ ઉપાય. તત્ એટલે આગળ જે ઉપનિષદના પુરુષની વાત કરવામાં આવી, બ્રહ્મની વાત કરવામાં આવી, એની પ્રાપ્તિનો જે ઉપાય છે. તો યોગ છે એ સાંખ્યની પ્રાપ્તિનો ઉપાય છે. એમાં નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે કર્મ અનુષ્ઠાને. તો ઈશ્વરની નિસંગતયા એટલે ફળની અભિસંધિ રાખ્યા વગર, દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ તો આત્માના જ્ઞાનની આડે 3 પ્રકારના પ્રતિબંધ કે અવરોધ સ્વીકારવામાં આવ્યા છે. એક રાગદ્વેષ, જેને મળ કહેવામાં આવે છે,
એક ચિત્તની ચંચળતા, જેને વિક્ષેપ કહેવામાં આવે છે, અને આવરણ. તો આવરણ, વિક્ષેપ અને મળ એવા નામથી આપણે એને ઓળખીએ છીએ. મળનો અર્થ થાય રાગ અને દ્વેષ. તો મારી પ્રસન્નતાને હું અનુભવું કે જાળવું, એમાં આડે આવનારી વસ્તુ હોય તો એક મહત્વની વસ્તુ રાગ અને દ્વેષ. હું પ્રસન્ન છું અને અણગમતી વ્યક્તિ કે વસ્તુ સામે આવી ગઈ, તરત મારા મનમાં ગુસ્સો આવી ગયો અને હું મારી પ્રસન્નતાથી વિધુર થઈ ગયો. તો મારી પ્રસન્નતા જતી રહેવાનું કારણ શું? ન ગમતી કોઈક વસ્તુ અથવા ગમતી વસ્તુ ના મળી તે. હું ઈચ્છતો હતો કે આ વસ્તુ મળે અને ના મળી તો હું દુઃખી થઈ ગયો, અથવા મને ના ગમતી વસ્તુ આવી ગઈ જેને હું ટાળી ના શક્યો, હું દુઃખી થઈ ગયો. તો મારી પ્રસન્નતાની આડે આવનારી પહેલી મુખ્ય વસ્તુ તો રાગ અને દ્વેષ, ગમા અને અણગમા, અનિષ્ટ અને ઇષ્ટ. આગળ ચર્ચા થશે એની કે રાગ અને દ્વેષની નિવૃત્તિ કર્મયોગ વડે કરવાનું કહેવામાં આવે છે. કર્મયોગ એટલે મારા રાગ અને દ્વેષને ધ્યાનમાં ન લઈને પણ જે સંજોગોમાં મારી પાસે જે પ્રકારની અપેક્ષા રાખવામાં આવતી હોય એ પ્રકારનું કર્મ મારે માત્ર ફળની આશા રાખ્યા વગર, ફળની ઈચ્છા વગર કરવું, એને કર્મયોગ કહેવામાં આવશે. ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ. હું જે કર્મ કરું છું એનાથી ઈશ્વર પ્રસન્ન થાય અને એનું જે કંઈ ફળ મળે એ ઈશ્વરનો આપેલો પ્રસાદ છે, એમ પ્રસાદ બુદ્ધિ તરીકે હું એનું ગ્રહણ કરું. તો ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ એને જાળવવામાં મદદરૂપ થઈ શકે એ પ્રકારે કર્મ કરવું, એનું નામ છે કર્મયોગ. તો કર્મયોગ રાગ અને દ્વેષની નિવૃત્તિનું સાધન બને છે. ચિત્ત ખાસા અંશે રાગદ્વેષથી મુક્ત થયું પછી પણ એનામાં ચંચળતા એવી છે કે ક્યાંય એક સ્થાને ઠરીને બેસી શકતું નથી કે લાગી શકતું નથી. એવું જ્યારે હોય, અને એવું હોય જ્યારે હોય તો બધાને આવી બધી વસ્તુઓ હોય જ. એવું પણ ના માનવું કે મારામાં બહુ રાગદ્વેષ છે કે મારામાં બહુ ચંચળતા છે. લોકોને મોટો પ્રશ્ન, સ્વામીજી મારું મન ચંચળ બહુ છે, કે મારા કે ચંચળ છે તો મન હોવું જ જોઈએ ને, તો બધું સ્થિર થઈ જશે. તો મન એને જ કહેવાય કે મન એકથી બીજી વૃત્તિ ધારણ કર્યા કરે. માનો કે મન વૃત્તિઓ ધારણ જ ના કરે તો આ વસ્તુ આ પુસ્તકને મદદ કરવા માટે છે, અને આ છે તે પાણી પીવા માટે છે, અને થાળીમાં રોટલી ખાવા માટે છે. એ મન જો આકાર ધારણ ના કરે તો ખબર જ ના પડે કે ખાવાની વસ્તુ છે, કે આ પીવાની વસ્તુ છે, કે આ પહેરવાની વસ્તુ છે. એટલે મન અનેક વૃત્તિઓ ધારણ કરે અને વૃત્તિઓ વિવિધ હોય. એ તો મનનો સ્વભાવ. એવું જ મન હોય, એવું મન ના હોય તો પ્રશ્ન છે, એવું મન હોય તો એ પ્રશ્ન નથી. એટલે મન ચંચળ હોય જ. એ ચંચળ મનના રાગદ્વેષ એ આપણા માટે પ્રશ્ન છે. અથવા તો આપણે જ્યારે ધારીએ ત્યારે જ્યાં ધારીએ ત્યાં મનને એકાગ્ર ન કરી શકીએ તો એ પ્રશ્ન છે. આપણે ઈચ્છીએ કે આપણા મનને આપણે જ્યારે અને જ્યાં જેટલો સમય ઈચ્છીએ તેટલો સમય રાખી શકીએ. હા, એવું ઈચ્છીએ ખરા આપણે. તો આ પ્રકારનો મનનો જે વિક્ષેપ છે એની નિવૃત્તિ માટે ઉપાસનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો રાગદ્વેષની નિવૃત્તિ કર્મયોગથી થાય છે અને વિક્ષેપની નિવૃત્તિ એ ઉપાસનાથી થાય છે. પછીનું આવરણ, એ આવરણની નિવૃત્તિ જ્ઞાનથી. આવરણ એટલે અજ્ઞાન. એની નિવૃત્તિ જ્ઞાનથી, મહાપુરુષના ઉપદેશથી થાય છે. તે ભાષ્યકાર મહારાજે કહ્યું, તત્પ્રાપ્તિ ઉપાયે નિસ્સંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. દ્વંદ્વનો પ્રહાણ, દ્વંદ્વનો ત્યાગ થાય એ પ્રકારે ઈશ્વર આરાધનાર્થે, ઈશ્વરની આરાધના કરવાને માટે કર્મયોગે, કર્મ અનુષ્ઠાને, કર્મના અનુષ્ઠાનમાં, સમાધિ યોગે છે અને સમાધિ યોગમાં એટલે મનની એકાગ્રતા, એમાં પણ અનંતરમ એ ઉચ્ચમાના બુદ્ધિમ શૃણો. એ બુદ્ધિ હવે હું હમણાં તરત જ કહેવાનો છું. અનંતરમ, જરા પણ અંતર રાખ્યા વગર હવે તરત જ મારા વડે કહેવામાં આવશે. એ હવે તું સાંભળ. ભાષ્યકાર આગળ કહે છે, તામ ચ બુદ્ધિમ સ્તૌતિ પ્રરોચનાર્થમ. ભગવાને આટલું પ્રવચન કર્યું ને માણસને ધરાઈ ગયો હોય કે હવે આગળ નથી સાંભળવું, તો પ્રરોચનાર્થમ, શ્રોતાની બુદ્ધિમાં એને માટે રુચિ જન્મે, ઉત્સાહ જન્મે અને ઉત્સાહ જળવાઈ રહે એને માટે ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે, તાંચ બુદ્ધિમ સ્તૌતિમ. સ્તૌતિ જે યોગ બુદ્ધિ કહેવાની છે એને હવે ભગવાન સ્તુતિ કરે છે. શેને માટે? પ્રરોચનાર્થમ, જેથી કરીને એના વિશે શ્રોતાને
આદર્જન્મ અભિષ્ટુતા હિ બુદ્ધિ શ્રદ્ધાતવ્યા સતી અનુષ્ઠાતારમ અધિકરોતિ તેન સ્તુતિ અર્થવતી ઇત્યર્થઃ. તો સ્તુતિ તો આમ અર્થવાદ કહેવામાં આવે છે. તો સ્તુતિમાં શા માટે સમય બગાડો છો? મહાત્માએ પ્રવચન કરવાનું હોય તો તમારે જે વિષયનું પ્રવચન કરવું છે જ કરો, એની સ્તુતિ કરવાની જરૂર નથી. તો સ્તુતિ શા માટે કરવામાં આવે છે કે અભિષ્ટુતા હિ બુદ્ધિ, જે વસ્તુ આપણે કહેવાના છીએ એના વિશે એનું પ્રયોજન અથવા તો એની મહાનતા જ્યારે કહેવામાં આવે, ભગવાન વારંવાર કહેશે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. તો આ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, એવું મહાન એટલા માટે કે જેથી શ્રોતાની બુદ્ધિ એમાં લાગે, શ્રોતાની બુદ્ધિમાં એના માટે આદર જન્મે, પ્રેમ જન્મે. અભિષ્ટુતા હિ બુદ્ધિ, જે કહેવાનું છે એની સ્તુતિ કરવામાં આવે ત્યારે શ્રદ્ધાતવ્યા સતી, શ્રોતાને એમાં શ્રદ્ધા જન્મે. અને તો અનુષ્ઠાતારમ અધિકરોતી, એનાથી એક બુદ્ધિનું અનુસરણ કરનારો છે એને એમાં રસ પડે, તેના સ્તુતિ અર્થવતી. આમ સ્તુતિ આટલા માટે ઉપયોગી થતી હોય છે, આથી ભગવાન એની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા ભગવાન શું કહે છે? ભાષ્યકાર મહારાજ કહે છે બુદ્ધ્યાયયા યોગ વિષયયા યુક્ત હે પાર્થ કર્મબંધમ કર્મ એવ ધર્માખ્યો બંધ ધર્માખ્યો બંધ કર્મબંધ તમ પ્રહાસ્યસી ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે ઇત્યભિપ્રાયઃ. બુદ્ધ્યા યોગ વિષય યુક્ત હે પાર્થ, હે પાર્થ આ યોગ વિષય બુદ્ધિ સાથે જોડાઈને કર્મબંધમ, કર્મ એવ ધર્મ અધર્માખ્યો બંધ, ધર્મ અધર્મ નામનો જે બંધ છે તો ધર્મ અધર્મ નામનો બંધ એમાંથી મુક્ત થશે. જો ભગવદ્ ગીતા વગેરે કે વૈદિક શાસ્ત્રોની એક વિશેષતા સમજવા જેવી છે કે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે જીવનમાં ધર્મ હોવો જોઈએ અને અધર્મથી બચવું જોઈએ. એટલે અધર્મ છોડવા જેવી વસ્તુ છે એવું તો માનીએ છીએ આપણે, પરંતુ ધર્મ અનુસરવા જેવી વસ્તુ છે એવું પણ માનીએ છીએ. અને ધર્મથી બંધાઈને જ આપણે આપણું જીવન જીવીએ છીએ. ભગવદ્ ગીતામાં વારંવાર કહેવામાં આવશે, ભાષ્યકાર મહારાજ પણ કહેશે કે મોક્ષ શાસ્ત્રમાં પાપની જેમ પુણ્ય પણ એટલું જ બંધન કરતા છે, અધર્મની જેમ ધર્મ પણ એટલો જ બંધન કરતા છે. કોઈક સમય તો એવો આવવો જ જોઈએ કે જ્યારે અધર્મ અને ધર્મ બંનેથી માણસ ઉપર ઉઠે. અલબત્ત જીવનમાં જેણે અધર્મનું અનુસરણ કર્યું જ છે એને ધર્મ છોડવાની વાત કરવી મુશ્કેલ છે, એટલા માટે કે અધર્મનો ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી ધર્મનું પાલન કરવું જ જોઈએ. ધર્મનો ઉપયોગ અધર્મનો ત્યાગ કરવા સુધી છે, ધર્મનો ઉપયોગ અધર્મનો ત્યાગ કરવા સુધી છે. એ વારંવાર શાસ્ત્રોમાં સત્કર્મોનું નિરૂપણ કરવામાં આવે છે. સારા કર્મો કરશો તો સ્વર્ગ મળશે એનું પણ નિરૂપણ કરવામાં આવે છે, અને અશુભ કર્મો કરશો તો પાપ લાગશે, નરક મળશે એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સ્વર્ગ અને નરક હશે એમાં આપણો કંઈ વિરોધ નથી, શાસ્ત્રો લખે છે અને આપણે જોવા નથી ગયા કે સ્વર્ગ કે નરક છે કે નહીં. નથી એવું તો કહી જ ના શકીએ આપણે. સ્વર્ગ અને નરક છે કે નથી, તો છે કહેવા માટે શાસ્ત્ર પ્રમાણ છે, નથી કહેવા માટે કોઈ પ્રમાણ છે જ નહીં. એટલા માટે આપણે કહીએ છીએ કે સ્વર્ગ અને નરક છે, ભલે હશે. અને બીજા લોકમાં હોય એની સાથે એવું પણ ખરું જ કે આ લોકમાં તો જોઈએ જ છીએ કે જે માણસ શુભ કર્મ કરે છે સામાન્ય રીતે શુભ કર્મનું ફળ ભોગવે છે, અને અશુભ કર્મ કરે છે તો અશુભનું ફળ ભોગવે છે. હવે તમે બહુ અશુભ કર્મ કર્યા કે મને દુઃખ અને દુઃખ જ થાય છે. આ બધા પ્રશ્નો તો છે જ, જો કે કર્મયોગમાં આવશે આ ચર્ચાઓ, એટલે આપણે બાકી રાખીએ છીએ હા અશુભ અને શુભ કર્મોની ચર્ચાઓ. એટલે એ બધી જે ફિલોસોફી છે ને એ બધાનું તાત્પર્ય સમજવું જોઈએ કે માણસને અશુભ કર્મ કરતા અટકાવવા માટે અને શુભ કર્મમાં જોડવાને માટે બધા સિદ્ધાંતો છે. મારી જાતનું અવસાદન કરવા માટે, અમૂલ્યન કરવા માટે કે હું તો પાપી જ છું અને મારા કર્મ જ એવા છે એના માટે નથી. એટલા માટે કે હવે જે હું કર્મ કરું એ સંભાળપૂર્વક કરું અને સારા કર્મ કરું, બસ આટલું જ તાત્પર્ય હોય છે. બધા સિદ્ધાંતોનું તાત્પર્ય એટલું જ છે કે માણસ અશુભ કર્મો કરતો અટકે અને શુભ કર્મ, ડુ ગુડ એન્ડ બી ગુડ, ભલા બનો અને ભલું કરો, આવો સિદ્ધાંત જીવનમાં અપનાવે. એટલા માટે એનો અર્થ એવો નહીં કે સારા કર્મો કર્યા કરવા એ જીવનનો સિદ્ધાંત કે જીવનનું ધ્યેય કે જીવનનું પ્રયોજન છે.
કે શેને માટે જન્મ્યા છે માણસો? સારા કર્મો કરવા. એવું નથી. આ તો બધી પ્રક્રિયાઓ મોડલો જ છે જેથી કરીને માણસ શુભ કર્મમાં જોડાય. સ્વર્ગ શેને માટે છે? સ્વર્ગ હશે કે નથી આપણને ચિંતા નથી, પણ સ્વર્ગનું નિરૂપણ શેને માટે છે? કે જે પુણ્ય કર્મો કરે છે એ સ્વર્ગમાં જાય છે અને પાપ કર્મ કરે છે એ નરકમાં જાય છે. એનો એવો સ્વર્ગ ને નરક છે? એ પ્રશ્ન પૂછવા માટે આ વસ્તુઓ નથી કહી. એ શેને માટે કહી છે? માટે શુભ કર્મો કરવાના અને અશુભ કર્મો નહીં કરવાના, એને માટે કહ્યું છે. હવે આ બધું કઈ ચિંતા કે સમજ વગર સ્વર્ગ અને નરકનું એટલું ચિંતન કરે ને પછી હું તો લોકોને સ્વપ્નમાં સ્વર્ગ દેખાય, પછી બહાર વાત કરે હું તો સ્વર્ગમાં જઈ આવ્યો અને સ્વર્ગમાં બ્રહ્મા દેખાયા, વિષ્ણુ દેખાયા. અરે જે દેખાયું તે આખરે બધા મિથ્યાથી તો દૂર છે જ નહીં. જાગ્રતમાં દેખાય તો મિથ્યા, તો સ્વપ્નમાં દેખાયેલા મિથ્યા નહીં. એ કેટલા સત્ય હોય? એટલા માટે સ્વર્ગનું નિરૂપણ કે નરકનું નિરૂપણ આ બધા શાસ્ત્રોનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા આત્મજ્ઞાન નિષ્ઠા એ જ એમનું તાત્પર્ય છે. અને જો એવું હોય તો સ્વર્ગમાં જવાના કર્મો કરવા કે ના કરવા એ સર્વ કર્મમાં આવી જ જાય, એ સર્વ કર્મના ફળમાં પણ આવી જ જાય. અને એટલા માટે અધર્મથી બચવા પૂરતું જ ધર્મનું સ્થાન છે, ધર્મનો ઉપયોગ છે. ધર્મથી આપણને સ્વર્ગ કે સુખ મળે ખરું, પણ એને માટે ધર્મ નથી. બરાબર? ધર્મથી બાય ધ વે એની એવું ઉપપેદાશ, એવી પેદાશ કરી આડ પેદાશ કે જેથી કરીને ધર્મથી પુણ્ય મળશે અને પુણ્યથી સ્વર્ગમાં જવાશે. શાસ્ત્રો ખોટું નથી કહેતા, પરંતુ એના કરતા બીજો મોટો ઉપયોગ છે ધર્મનો, જેથી કરીને મનુષ્યના જીવનમાં અધર્મથી કે અશુભ કર્મોથી બચી શકે. અને પછી ધર્મ પણ બંધન બનશે એને માટે, કારણ કે ધર્મ અને અધર્મ બંને માણસને એના ચિંતનમાં લગાડે છે. આજે 11 થઈ કે 12 થઈ? હરાળ ખાવ તો પુણ્ય થશે કે રોટલી ખાવ તો પાપ થશે? શું થશે? એટલે એ આ ભણતો હોય ને પછી ભણતા ભણતા યાદ આવે કે આજે તો 11 છે, સવાર નાસ્તો થઈ ગયો એટલે હવે શું થશે? આખું થોડું ભૂખ્યા રહેવું પડશે. બસ એ ચિંતામાં એનું ભણવાનું જતું રહે. એટલે એને માટે 11 ને 12 નથી. કોઈ વ્રત ને કોઈ જપ ને કોઈ તપ ને કોઈ ઉપાસના કોઈ ચીજ એ કશું આને માટે છે જ નહીં. આ બધી વસ્તુઓ આપણને એક વાર તો બંધનમાં નાખે જ છે ને. એ બધું કહે છે ગીતા આખી ચાલશે આ બધી વસ્તુઓ. ધર્મનું ચિંતન પણ માણસને આત્માના સ્વરૂપના ચિંતનથી તો વંચિત કે વિમુખ રાખે જ છે. અને જો ધર્મ આત્મા હોય તો શું અધર્મ આત્મા નથી? સર્વમ ખલુદમ બ્રહ્મ કહેવામાં આવતું હોય ત્યારે અધર્મ અને અધર્મ ક્યાં આકાશમાં તો લટકતો ના હોય. અધર્મી માણસની અંદર અધર્મ રહેતો હોય એટલે અધર્મી બધા બ્રહ્મ નહીં, એના સિવાયનો બ્રહ્મ એવું કહેવાનું સવાલ જ નથી આવતો. અને એટલા માટે ધર્મનું ચિંતન પણ આપણને આત્માના ચિંતનથી તો મુક્ત રાખે જ છે. આથી અધર્મનું અને ધર્મનું આ બંને ચિંતનથી ક્યારેક તો માણસે મુક્ત થવું જ જોઈએ. ધર્મ અધર્માખ્યો બંધ કર્મ બંધ. એટલે ભગવાન ભાષ્યકાર મહારાજની આ વસ્તુઓ સમજવાની તો ક્યાં કોઈ જગ્યાએ કશું રહ્યું જ નથી કે શંકરાચાર્ય મહારાજે શું કહ્યું છે, અથવા વેદોનું ઇન્ટરપ્રિટેશન, વેદોની સમજ, વેદોનું અવલોકન, વેદોના અર્થનું ઘટન એ શું થઈ શકે? મને નથી લાગતું કે કોઈ જગ્યાએ એવી સમજ હોય જ્યાં જે ચાલતું હશે તે. પણ કોઈ જગ્યાએ ધર્મની આવી સમજ હોય કે વૈદિક ધર્મ 2 પ્રકારનો છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ સાધન છે, નિવૃત્તિ લક્ષણ ધર્મ સાધ્ય છે. તો ધર્મ પણ પ્રવૃત્તિ લક્ષણ ધર્મમાં આવી ગયો અને એ સાધન છે, છેવટે નિવૃત્તિ લક્ષણ ધર્મ સાધ્ય છે. તો ધર્મ અધર્માખ્યો બંધ કર્મ બંધ. આ ધર્મ અને અધર્મ છે એ જ કર્મનું બંધન છે. તમ પ્રહાસ્યસી અર્જુન, આ કર્મયોગની બુદ્ધિથી તું જોડાઈશ ને તો ધર્મ અને અધર્મ બંનેના બંધનથી તું છૂટી જઈશ. ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે હે, કારણ કે એનાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે અને એનાથી તને જ્ઞાનની પ્રાપ્તિ થશે. ઇતિ અભિપ્રાય. અને આગળ ભાષ્યકાર કહે છે, ટીકાકાર નનો કર્મનુષ્ઠાનસ્ય અનૈકાંતિક ફલત્વેન. તમે કર્મ કરવાની વાત કરતા હોય તો કર્મના તો અનૈકાંતિક ફળ છે. ફળ મળે ખરું, નહીં મળે, ઊંધુંય મળે, એવું બધું પણ હોઈ શકે. તેથી અકિંચિત કરત્વાત એટલે કર્મ તો કોઈ ઉપયોગનું છે જ નહીં અને વળી એમાં તો અનેક અનર્થો છે, અનેક દોષ છે. માટે યોગ બુદ્ધિમાં શ્રદ્ધા ન કરવી જોઈએ તેવું જો કોઈને લાગતું હોય તો એના જવાબમાં ભાષ્યકાર કહે છે, કિંચ અન્યત, અને વળી
40મા શ્લોકમાં કહે છે નેહા વિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત ઇહ અભ્યુક્રમ નાશઃ નાસ્તિ. કર્મ કરતા માણસને ચિંતા રહે કે કર્મ કરવા કે નહીં, કે કર્મ કરવાથી ફળ મળશે કે નહીં. કારણ કે એવું કર્મ કરવામાં બધી શક્યતાઓ છે જ કે કર્મ કરીશું એ કર્મ થશે કે નહીં, થશે તો કર્મ ધારેલું ફળ આપશે કે નહીં. બને કે કર્મ ધારેલું ફળ આપે, એક બને કે કર્મ ધારવા કરતા વધારે ફળ આપે. જે મારા દાખલો આપે, હું રસ્તો ક્રોસ કરતો હતો, સીધું ફળ તો એ કે હું સરળતાથી રસ્તો ક્રોસ કરી ગયો અને સામે પાર પહોંચી ગયો. આ પહેલું સીધું સરળ ફળ મળ્યું. એવું પણ બને કે મારે રસ્તો ક્રોસ કરીને સામેથી પછી બસ પકડવાની હતી અને બસ પકડીને નોકરી પર જવાનું હતું. તો રસ્તો તો ક્રોસ કર્યો તો કર્યો જ, પણ સામે મને કોઈ ઓળખીતાની ગાડી મળી ગઈ અને મને બેસાડી નોકરી પર લઈ ગયો. તો ધારવા કરતા વધારે ફળ પણ મળી શકે. રસ્તો ક્રોસ કરતા કરતા કોઈ ગાડી વાળો સામેથી આવી જાય અને અથડાય અને જતો રહે, એવું પણ બની શકે. બધું બને, કર્મ કરીએ એટલે આવું બધું બની શકે કે કર્મ કરતા કરતા કંઈક ધાર્યું ફળ મળે અને ક્યારેક વધારે પણ મળે, ક્યારેક ઉલટું ફળ પણ મળે. એવું થઈ જાય કે આપણે ક્યાંક અકસ્માતમાં જોડાઈ ગયા અને આપણે અથડાઈ ગયા અને પડ્યા અને 5મી મિનિટે તો હોસ્પિટલમાં આપણે ફાટાપિંડીમાં હોઈએ, ખબર જ ના પડે ક્યાં શું થઈ ગયું. આવું કે પણ મેં તો કંઈ કર્યું જ નથી, એમાં કશું કરવું જ ના પડે. આપણે કંઈ નહીં કરવાનું, તો પેલો કશું કરીને જતો રહે એટલે આપણે હોસ્પિટલમાં પહોંચી જઈએ. હા, એવું કર્મનું ફળ આવું પણ થઈ શકે. તો કર્મના ફળમાં આ બધી શક્યતાઓ છે અને કદાચ કર્મ થાય જ ના, હું ઉભો જ રહી જાઉં, આગળ ચાલી જ ના શકું, એવું પણ થાય. તે કર્મ બિલકુલ ના થઈ શકે, એનું ફળ જ ના મળે. કદાચ કર્મનું સારું ફળ મળે, કદાચ ધાર્યું ફળ મળે, કદાચ ઉલટું ફળ મળે, આવું બધું થઈ શકતું હોય. અને એટલા માટે આ જ્યારે ધર્મનું પાલન કરીશું કે કર્મયોગનું પાલન કરીશું ત્યારે આવું તો ખરું જ ને કે સેવા કરતા કરતા આપણો અનુભવ તો છે જ કે જશ્ન માથે જોતી આટલી સેવા કરી, કોઈ કદર ના કરી. અને અમારા બાપા હતા, એમણે બિચારે બધા ભાઈઓને આખા કુટુંબની સેવા કરી અને પછી અમારી જયારે વખત આવ્યો ત્યારે કોઈ મદદ કરવા ના આવ્યું. આવું તો બધાનો અનુભવ હોય છે. કેમ આવું થતું હશે કે મને ખબર નથી પડતી. આપણે તેવું જ માનવું કે ભગવાનની કૃપા છે, પ્રસાદ ભક્તિ, બીજું શું. ભગવાન થોડો છોડો, તમે મદદ કરી છે અને એ મદદ કરશે તો આટલી કરશે અને પાછી આટલી લીધા કરશે, એમાં છૂટીશું ક્યારે? એના કરતા એમણે બંધ જ કરી દીધો સંબંધ. છૂટ્યા, બહાર આવી ગયો, સંબંધ પૂરા થઈ ગયા, બીજું શું. ભગવાનની કૃપા સમજી, ભગવાન એવું કરતો હોય તો. પણ કર્મ કરતા કરતા જાણે કે વિપરીત ફળો મળતા હોય એવું લાગે છે, તો કર્મયોગ કરવામાં પણ એવી શક્યતા ખરી કે નહીં? એટલે ભગવાને કહ્યું ન ઇહ અભિક્રમ નાશ હસ્તી. અહીં આ માર્ગમાં, મોક્ષ માર્ગમાં અભિક્રમ જે આરંભ કર્યો છે એનો નાશ નથી. પ્રત્યવાયો ન વિદ્યતે, ઉલટું ફળ મળે એવું પણ નથી. એટલું જ નહીં, ઉપરથી અસ્ય ધર્મસ્ય સ્વલ્પમ અપી, આ ધર્મનું જરાક પણ પાલન કરવામાં આવે મહતો ભયાત્રાયતે, એ મહાન ભયમાંથી બચાવનારો બને છે. ભાષ્યકાર મહારાજ કહે છે નૈહ મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ અભિક્રમણમ અભિક્રમઃ પ્રારંભ તસ્ય નાશો નાસ્તિ યથા કૃષ્યાદેહે. ઇહ મોક્ષ માર્ગે, આ મોક્ષના માર્ગમાં એટલે કે કર્મયોગમાં અભિક્રમ નાશ, અભિક્રમનો નાશ. અભિક્રમ કોને કહેવાય? અભિક્રમણ અભિક્રમ. અભિક્રમ્યતે કર્મણા પ્રારભ્યતે યત ફલમ સહ અભિક્રમ. કર્મ વડે જે ફળની પ્રાપ્તિનો આરંભ કરવામાં આવે છે એને અભિક્રમ કહેવામાં આવે છે. તસ્ય નાશ, એનો નાશ અહીં ક્યારેય થતો નથી. ઇહ એટલે નિષ્કામ કર્મયોગે. નિષ્કામને જ કર્મયોગ કહેવાય. જો કે આ બેની જરૂર નથી હોતી કે નિષ્કામ અને કર્મયોગ કહેવો. કર્મયોગ એને જ કહેવાય જેમાં નિષ્કામતા હોય, કે પોતાના વ્યક્તિગત ફળની કામના ન હોય. ફળનું પ્લાનિંગ જરૂર હોય પરંતુ વ્યક્તિગત ફળની કામના ન હોય.
એને જ કર્મયોગ કહેવાય. તો આ કર્મયોગના માર્ગમાં અભિક્રમનો કે પ્રારંભનો એટલે કે જેટલો પણ પ્રયત્ન કર્યો છે એનો નાશ હોતો નથી. એવું થાય ને ઘણી વાર કે આપણે આટલી મહેનત કરી, જો કે આખું વર્ષ વાંચ્યું અને પરીક્ષા વખત માદા પડી ગયા, પરીક્ષા ના આપી શકાય, વર્ષ તો બગડે જ ને આપણો. તો એવું કર્મયોગમાં થાય ખરું કે નહીં કે આપણે આટલી મહેનત કરી, આટલા કર્મો કર્યા પણ આપણે પૂરું ના કરી શક્યા, તો કરેલું બધું નકામું જતું રહે? કે ના, એવું નથી થતું. જેટલું પણ કર્યું છે એની નોંધ લેવાય છે, એનો નાશ થતો નથી. નાશ કેવી રીતે થઈ શકે? યથા કૃષ્યાદે, ખેતી કરી હોય આપણે, તો આપણે આંબા વાવ્યા છે અને સરસ મજાના આંબા ઉપર મોર આવ્યા છે અને પછી કેરીઓ બેઠી છે અને પછી આપણે પૂરતા સમય રાહ જોયું, ખાતર આપ્યું, પાણી આપ્યું, પ્રકાશ, બધી વ્યવસ્થા થઈ ગઈ, તો કેરી મળે જ એવો નિયમ ખરો કે નહીં? આપણે કઈ ડાંગર વાવીને, જુવાર વાવીને આવું બધું વાવ્યું હોય તો પાક આવે જ એવો નિયમ ખરો? પાક આવી ગયો હોય તો લણી શકીએ એવો નિયમ હોય? તીડ પડી ગયા, બરોબર પાક આવ્યો અને કાલે આપણે જવાના છીએ લેવા માટે, લણણી કરવા માટે, અને તીડ પડે ને બધું ખાઈ ગયા. આંબા વેડાવા કાલે જવાના છીએ, રાત્રે વાવાઝોડું થયું અને બધી કેરીઓ ટપટપ નીચે પડી ગઈ. શું કરીએ આપણે? તો ખેતી વગેરેમાં એવું થતું હોય છે. અનૈકાંતિકત્વમ એટલે કે એકને બદલે અનેક પ્રકારના ધાર્યા અણધાર્યા અનુકૂળ પ્રતિકૂળ ફળો આવી શકતા હોય છે. શું કર્મયોગમાં પણ એવું થઈ શકે? ઈશ્વરને પ્રસન્ન કરવાની બુદ્ધિથી સેવા કરવામાં આવે અને એવું દેખાય જ છે કે એવું થાય છે. જ્યાં જ્યાં સેવા થતી હોય, સેવા કરનારાને એવું લાગે છે. આમ તેવું કે એવું લાગે એટલે સમજવું કે સેવા નથી થઈ ખરેખર. તો સેવા કરીએ અને પછી એમ થાય કે સેવા આપણે જ કરીએ, બીજા નથી કરવા લાગતા, તો સેવાની કઈ કદર જ નથી હોતી, સેવાની નોંધ જ નથી લેવાતી. તે બધી તો સેવાઓ ક્યાં થઈ? કદર ને નોંધ એ તો ફળ જ થઈ ગયા ને. એટલે પછી તો ફળની આશા અને સોદો જ થઈ ગયો કહેવાય. જો સેવાની નોંધ ના લેવાય એવું થાય, સેવાની કદર ના થઈ એવું થાય, સેવાનું ફળ ના મળ્યું, આવું બધું થાય તો એ સોદો જ થઈ ગયો. એ સેવા રહેતી પેલો કેમ નથી કરતો? 25-50 હજાર કે 2-5-15 લાખ રૂપિયા મળતા હોય અને એ મારા હાથમાં આવી જાય અને પેલા ના મળે તો હું પૂછું કે મને જ કેમ મળ્યા, એને કેમ ના મળ્યા? એવું પૂછું કે ના પૂછું? ઢગલા પૈસા બસ મને ને મને એકલાને જ મળી જાય, બીજા કોઈ ના મળે તો હું પૂછું, કોઈ કહું ના, ચાલો મારે બધા ઊંચા મૂકી દઉં, કોઈને કહેવા ના જવું કે તને મળ્યા કે નહીં, પૂછવાય ના જવું. એવું કેમ? કારણ કે મને ખબર છે કે પૈસાથી લાભ છે, બરાબર છે? જે લાભ મને મળતો હોય એ લાભ મને એકલાને જ કેમ મળ્યો અને બીજાને કેમ નહીં, એવું પૂછતો નથી. તો પછી જો સેવાને હું લાભ ગણતો હોય તો મને એકલાને જ કેમ અને બીજાને નહીં, એવું પૂછું કે ના પૂછું? કચરો વાળવાનો હોય, ધારો કે સફાઈ કરવાની હોય, વાસણ ઘસવાનો હોય, એવું બધું હોય તો એકલો બધા બરોબર પોણાનો સમય જ આવીને બેસી જાય. હા, પોણાનો પહેલા કોઈ જરા એમ નહીં કે જઈને કચરો વાળીએ કે શતરંગી પાથરીએ કે ખુરશી ખસેડીએ, એવું તે પૂછતું જ નથી. તો કઈ નહીં, પણ તમે કરો છો અમને લાભ મળે. હા, તો હું એકલો છે ને, રોજ જ પણ કરું, એક દાડો હું કરું, 2 દાડા કરું, તો બધા દાડા હું જ કરું અને બધા પ્રવચનની પહેલા મારે જ કરવાનું અને પ્રવચન પૂરું થઈને બધા નાસ્તો કરવા પહોંચી જાય. હા, ફટાફટ. આપણે આમ હજુ નીકળીને ચંપલ પહેરતો દેખાય ના કોઈ, બધા ક્લાસ, કોઈ દેખાતું જ ના હોય. બધી વખતે પૂરું થાય તો બારીઓ મારે જ બંધ કરવાની અને બધા પંખા લાઈટો મારે જ બંધ કરવાના. એવું કેમ? આપણા તો બધા મિત્રો બહુ સરસ છે, ઉદાર છે, એટલે પૂછતા નથી. આ તો હું વાત કહું છું કે સેવા કરવાની હોય ત્યારે પૂછવાનું બંધ થાય, કોઈ એકલો કેમ? અને જયારે લાભ હોય ત્યારે પૂછતા નથી કે હું એકલો કેમ. એનો અર્થ એવો થયો કે સેવાને આપણે લાભ સમજતા હોઈએ એવું ન પણ હોય, કદાચ સેવાને આપણે માથે પડેલું એવું સમજતા હોઈશું, બને કે ના બને? જો પૂછીએ છીએ કે હું જ કેમ અને બીજો કેમ નહીં, એનો અર્થ એવો કે સેવા મારે માટે લાભ તો નથી જ જણાતો, કદાચ હાનિ છે એવું મને લાગે છે કે ક્રોધ હું કસાયા કરું છું. અથવા તો સેવાનું ફળ, માનો કે બધાએ કર્યું પછી છેલ્લે દાડે કંઈક આમ મેડલ આપવાનો હોય કે સૌથી વધારે સેવા કોણે કરી, એમાં આપણે નોંધ ના લેવાય. પેલો પાછી એવી કુશળતા હોય જ લોકોની કે કોઈ ક્ષેત્રંગી પાથરે અને આવે સ્વામીજી રીતે, સ્વામીજી કેવી સરસ ક્ષેત્રંગી પાથરી, જાણે બધું મેં જ ના પાથરી નાખ્યું હોય એમ બતાવી જશે. આપણે પાછા એવા આક્રમક ના હોય, આપણે સ્વામીજીને એવું કહેવાય કેવી રીતે કે મેં પાથર્યું, એટલે બહારથી બોલીએ નહીં અને અંદર એટલા સખત બળી જઈએ કે જેની કોઈ મદદ ના, ધુમાડા નીકળવા મળે ચારે બાજુથી, ધૂંધવાયેલા જ ફરી. આપણે કોઈ આમ જોઈએ એટલે ધુમાડો, આમ જોઈએ એટલે ધુમાડો, આમ જોઈએ એટલે ધુમાડો, આપણે ધુમાડાવાળા થઈ જઈએ. કેમ? સેવા કરીએ એટલે, અરે સેવા કરે ધુમાડા નીકળે, એવું કેમ થાય? એટલે કર્મ કરીએ ત્યારે મનમાં આવો એક ભય રહેતો હોય છે કે કાં તો કર્મનું ફળ નહીં મળે અથવા કર્મનું ફળ વિપરીત મળશે,
એવું બધું કર્મયોગમાં કે સેવામાં થાય કે ના થાય? જો એ ખરેખર સેવા હોય કે ખરેખર કર્મયોગ હોય તો એમાં આવા કોઈ પ્રકારનો વિપરીત ફળ મળી જ ના શકે. કે મેળવવું હોય તો નુકસાન થાય, કશું મેળવવું જ નથી તો જે મળ્યો લાભ જ છે ને. આપણે જ્યાં કશું મેળવવા ગયા જ નથી, આપણને હક જ નથી કોઈ કે જેણે પરીક્ષા આપી હોય એમને ઇનામ આપવામાં આવશે. બધાને ઇનામ આપ્યા, પછી વધ્યા થોડા તો નાટકમાં જેમણે ભાગ લીધો તેમને દિલ્હી આપવામાં આવશે. નાટકમાં જેમણે પછી નાટકના 40 પાત્રો પૂરા થઈ ગયા, પછી પેલું કાનગીમાં કાનમાં એમ કે આને આપવું છે. આ બધું જોવા જેવું હોય. આપણે એટલે 60 સીટ આપણે વધારે લાવીએ જ છીએ એટલા માટે આવું નીકળે છે. એટલે પેલું એક કાનમાં કે ના પેલું બીજી બાજુ બીજું આવે, આને આપવું છે. જાહેરમાં આપણે કશું કહી ના શકીએ, ધીમે ધીમે 5-25 માણસ બીજા લઈ જાય, એવું થાય. એટલે આપણને કે આપણે આટલી મહેનત કરીને આપણને મળ્યું, પેલા કશું નથી કર્યું, એને શેનું મળ્યું? પાછી બળતરા શરૂ થઈ જાય આપણને, એને કેમ મળ્યું? તો આ જે વસ્તુઓ છે એ ખરેખર સેવા માટે થતું હોય તો થતું નથી હોતું. ન ઇહ અભિક્રમ નાશ હસ્તી ન અનેક અંતિક ફલત્વમ ઇત્યર્થ. યોગના વિષયમાં જે કંઈ પ્રારંભ કર્યો છે એ પ્રારંભ ક્યારેય નાશ પામે કે એની નોંધ ન લેવાય એવું બનતું જ નથી. એવી રીતે એવું થઈ શકે એટલા માટે કે મારે કશું મેળવવું નહોતું, મારે તમારા રાગ અને દ્વેષ જ કાઢવા હતા, અને એ કાઢવાની તક તો સેવામાં પૂરતી મળીશ કે મારી બધી ખુરશીઓ તો નાખીશ અને બધી શેતરંગી ફાંદરીશ. તો પેલી ખુરશીમાં મારો દુશ્મન બેસે છે એટલે એ ખુરશી હું સાફ નહીં કરું, બધી ખુરશી સાફ કરીશ. અને પછી આને આવે સ્વામીજી કે માતાજીની નજર એના પર આ ખુરશી કેમ આવી છે? એટલે પાછું આપણેથી એવું તો કહેવાય નહીં કે એ ખુરશી આપણે તો રહી ગઈ હશે. એવું ના કહેવાય કે આ મારો દુશ્મનની ખુરશી છે તેને કરીને હમણાં કરી દો સ્વામીજી. એટલે આપણે એ ખુરશી સાફ કરી નાખીએ. એટલે આપણો રાગ અને દ્વેષ છે ધીમે 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 દૂર થતો જાય. એવું થાય એ તો આપણો લાભ જ છે ને. એટલા માટે કહેવામાં આવ્યું કે કર્મયોગનું ક્યારેય અભિક્રમ નાશ જે શરૂ કર્યું છે એનો નાશ ક્યારેય થતો નથી. એનો અર્થ કે રાગ દ્વેષ નિવૃત્તિરૂપી ફળ તો હંમેશા મળે જ છે. એ સિવાયનું ફળ જોઈતું હોય તેને કર્મયોગ કહેવાતો જ નથી. અને આ જો ફળ જોઈતું હોય જે ફળ મળે જ છે તેમાં ક્યારેય અનૈકાંતિક ફલત્વ એવું હોતું નથી. પણ ઘણીવાર એવું થાય કે આપણે માંદા પડ્યા અને દવા કરીએ, દવા કરવાથી રોગ સારો થાય એવું પણ બને, રોગની કશી અસર જ ના થાય એવું પણ બને, પણ રોગ વધી જાય એવું પણ બને, અને ઉલટા 2-5 બીજા રોગ આવી જાય એવું પણ બને. પણ ડોક્ટરોની સામે એવું કહેવાય કે નહીં ખબર નથી આપણને. આમાં લખ્યું છે એટલે હું તો કહું છું. ચિકિત્સા પ્રત્યવાય ભાષ્યકાર કહે છે આવું પણ થઈ શકે કે નહીં. એટલે ભાષ્યકાર કહે છે કિંચ નાપી ચિકિત્સાવત પ્રત્યવાયો વિદ્યતે. તો ચિકિત્સા કરવા જઈએ, રોગની દવા કરવા જઈએ અને એમાં આવું કંઈક બને, ઉલટું ફળ મળે. પ્રત્યવાય એટલે ઉલટું ફળ. એવું પણ બને કે રોગથી સારા તો થઈએ પણ સારા નાય થઈએ અને ઉપરથી વધારે માંદા પડી જઈએ, બીજા 2-4 રોગ લઈને આડઅસર થાય. પછી દવાઓની પણ આ દવાની આડઅસર ન્યુટ્રલ કરવા પેલી દવા લેવાની, એની આડઅસરને તરસ્ત કરવા માટે બીજી દવા લેવાની, આવું બધું કરવું પડે ને. તો કર્મયોગમાં એવું થાય ખરું કે આપણને ફળ તો ના જ મળે અને ઉપરથી નુકસાન થાય કે ખોટું ફળ મળે. ન પ્રત્યવાય વિદ્યતે. ભાષ્યકાર મહારાજ કહે છે કે અહીં પ્રત્યવાય ઉલટું પણ ફળ મળતું નથી. તો લખે છે ટીકાકાર ચિકિત્સાયા ક્રિયામાણ્યા વ્યાધિ અતિરેકો વા. ચિકિત્સા કરવામાં આવે તો રોગ વધી જાય વા મરણમ વા, કે મળી જાય માણસ દવા કરાવતો પ્રત્યવાયો આપી સંભાવ્યતે. આવો પ્રત્યવાય મળી શકે. કર પરિપાકસ્ય દુર્વિવેકત્વાદ. કેમ એવું થાય? કારણ કે કર્મનું ફળ છે ને એના વિશે કંઈ કહી શકાય. ગહના કર્મોળો ગતિ હે. હવે કર્મ કોઈ શું કહી શકે કે આવું કર્મ કેમ મળ્યું અને આવું ફળ કેમ મળ્યું અને આવા કર્મનું આવું ફળ કેમ મળ્યું અને મને જ કેમ મળ્યું? આ બધી વસ્તુઓમાં કોઈ કશું જે છે તે આજે થાય તે કરી લો ટૂંકમાં, અને કોઈ દવા જ નથી. એટલે કર્મ અને કર્મફળનો વિવેક કરવો બહુ મુશ્કેલ છે. તથા કર્મ અનુષ્ઠાનની દોષો અસ્તિ. કર્મના અનુષ્ઠાનમાં દોષ પણ થઈ શકે. તો એ કહે છે ના ન તથા કર્મ અનુષ્ઠાને દોષોસ્તિ. કર્મના અનુષ્ઠાનમાં આવો દોષ નથી. ભલે ચિકિત્સા વગેરેમાં હોય પણ કર્મના અનુષ્ઠાનમાં નથી. કેમ? વિહિતત્વાદ. કારણ કે શાસ્ત્રનું વિધાન છે મારા વર્ણને આશ્રમ પ્રમાણે મારે જે કરવું જોઈએ હું કરું છું. અર્જુન યુદ્ધ કરે અને એમાં સ્વજનોની હત્યા પણ થાય તો અર્જુનને નથી પાપ નથી લાગતું, કારણ કે ક્ષત્રિય તરીકે એને માટે આ વિધાન છે કે વિહિત કર્મ છે. ઉપરથી ભાષ્યકાર કહે છે કિંતુ ભવતી સ્વલ્પમ અપી અસ્ય યોગ ધર્મસ્ય અનુષ્ઠિતમ
ત્રાયતે રક્ષતે महतः संसार भयात् जन्म मरणादि लक्षणात्। किंतु एक तो एमा अनैकांतिकत्व पण नथी, खेती वगैरेनी जेम प्रत्यवाय पण नथी, चिकित्सा वगैरेनी जेम એટલું જ નહીં, ઉપરથી સ્વલ્પમ અપી યોગ ધર્મસ્ય અનુષ્ઠિતસ્ય, આ યોગ ધર્મનું એટલે કે કર્મયોગનું અનુષ્ઠાન જરાક પણ કરવામાં આવે એ રક્ષતી ત્રાયતે મહત સંસાર ભયાત, મહાન સંસાર ભયથી આ કર્મયોગનું જરાક પણ અનુષ્ઠાન છે એ આપણને બચાવે છે. સંસાર કોને કહે છે? જન્મ મરણાદિ લક્ષણાત, જન્મ અને મરણ એ જેનું લક્ષણ છે એવા સંસારના ભયથી આ કર્મયોગનો અલ્પ પણ બચાવી લેશે. માત્ર કર્મ જ બચાવે છે એટલે એવું સમજો કે કર્મ જ્ઞાન દ્વારા કર્મ જ્ઞાનની તૈયારી કરે છે અને પછી જ્ઞાનથી એની મુક્તિ થાય છે. તો તમે સાથે કહો છો, સર્વ પાપ પ્રસક્તોપી ધ્યાન નિમિષમ અચ્યુતમ યતિસ તપસ્વી ભવતી પંક્તિ પાવન પાવન એ સ્મૃતે હે. તો ગમે એટલા પાપપણો હોય તો પણ એ જો ભગવાનનું શરણ લે છે અને કર્મયોગ કરે છે કે ભગવાનનું ધ્યાન વગેરે કરે છે તો એ પંક્તિ પાવન પાવન, પંક્તિઓને પવિત્ર કરનારાઓને પવિત્ર કરનારો એવો મહાન બની જાય છે, એવું કહેવામાં આવે છે સ્મૃતિ ગ્રંથોમાં. તો હવે આવી બુદ્ધિઓ તમે, બીજી મુશ્કેલી છે કે બધા જ કહે છે કે અમારો સંપ્રદાય, અમારો ધર્મ ને અમારી સમજ, અમારો સિદ્ધાંત એ શ્રેષ્ઠ છે અને બીજા બધા ખોટા છે. આપણે જોઈએ ને કે કોઈ હોય તો બધી જગ્યાએ મંત્ર લઈ આવે, અહીં મંત્ર લે એટલે આ બહુ સરસ છે, બીજું કે ત્યાં મંત્ર લીધો અહીંયા જ લેવો જોઈએ તો બીજો મંત્ર લઈ નાખે, ત્રીજી જગ્યાએ ક્યાં કે આવું ના લેવાય, જો અમારે ત્યાં મંત્ર લેવાય. બિચારો માણસ અનેક પ્રકારની સમજમાં કરે શું? તો ભાષ્યકાર મહારાજ કહે છે, યા યમ સાંખ્ય બુદ્ધિ ઉક્તા યોગે ચ વક્ષ્યમાણ લક્ષણા, જે આ સાંખ્ય બુદ્ધિ મેં કહી અને યોગ વિશે હું કહેવાનો છું, આ બુદ્ધિ કેવી છે કે એના વિશે શું થવું જોઈએ? 41મા શ્લોકમાં કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાહ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. હે કુરુનંદન, ઇહ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા, અહીં આશ્રયો માર્ગમાં વ્યવસાય એટલે કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ છે. અવ્યવસાયીના બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયઃ. તો લોકો તો અનેક સમજ ધરાવે છે, અનેક જગ્યાએ જાય છે, પાછા અમને કોઈ કન્ફ્યુઝન છે જ નહીં. તો બધા દેવતાની પૂજા કરો, બધા મંદિરમાં જાઓ, બધા આશ્રમમાં જાઓ, બધી સંસ્થામાં જાઓ, મને કોઈ મુશ્કેલી જ નથી. બહુ શાખા અનંતાશ્ચ અવ્યવસાયીના, જેમને કોઈ પ્રકારનો વ્યવસાય કે નિશ્ચય જન્મ્યો જ નથી એવા લોકો બધે ફાંફા માર્યા જ કરે છે અને જન્મવાનો નથી. મેં કીધું એક જગ્યાએ શ્રદ્ધા ના જન્મે તમારી, એક મંત્રમાં શ્રદ્ધા ના થાય. મંત્ર શબ્દનો અર્થ જ છે મનના ત્રાયતે તે મંત્ર, જે મનન કરવાથી રક્ષણ કરે છે. હવે તમે તો મનનનો તો વિચાર જ ના કર્યો અને મંત્ર અહીં લઉં કે ત્યાં લઉં. જુઓ, ખરેખર તો મંત્ર ક્યાંથી લીધો એ છોડો. મંત્રમાં શ્રદ્ધા હોય અથવા સાધનામાં શ્રદ્ધા હોય કે જેની પાસે લીધો એ મહાત્મામાં શ્રદ્ધા હોય તો એ કામ કરે છે. જેને એક જગ્યાએ શ્રદ્ધા ના જન્મે, બીજે ના જન્મે, ત્રીજે ના જન્મે, તો ચોથે જન્મ છે એની ખાતરી છે, ના જન્મે પછી તો બહુ શાખા અનંતાશ બુદ્ધયઃ. અવ્યવસાયીના, જે વ્યવસાય કે નિશ્ચય પર આવી શકતા નથી એ હંમેશને માટે આમ તેમ ફાંફા મારતા જ રહી જતા હોય છે. તો ભાષ્યકાર કહે છે, વ્યવસાયાત્મિકા નિશ્ચય સ્વભાવ એકા એવ બુદ્ધિ ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા સમ્યક પ્રમાણજનિતત્વાત ઇહ શ્રેયો માર્ગે. હે કુરુનંદન, હે અર્જુન, નિશ્ચય સ્વભાવાત્મિકા, નિશ્ચય સ્વભાવ વાળી એક જ બુદ્ધિ છે. ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા, અનેક પ્રકારના ખ્યાલો કે આગ્રહો કે
કે આ પ્રકારની મનની સ્થિતિ હવે કોઈનો ગુનો નહીં હોય કદાચ, કારણ કે બધાના મન એવું તો ઈચ્છે જ કે મને ઉત્તમ મહાત્મા મળે. આપણે સાધકની વાત કરીએ છીએ, હું ઉત્તમ જગ્યાએ હોઉં, મને ઉત્તમ સમજ મળે, મને ઉત્તમ સાધના મળે ને હું ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકું. પણ હવે માણસ ક્યાં પહોંચી ગયો અને એને કઈ જાતની સમજ આપવામાં આવી, એ સમજ વિશે પાછું એને લોજિક પણ આપવામાં આવે તો કઈ વસ્તુ એને અપીલ કરી ગઈ, આ બધું તો હવે ભગવાન જ નક્કી કરશે. શું કરી શકીએ આપણે? પણ ઇતર બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા, કદાચ એને કોઈ એક્સપોઝર ના જ મળ્યું હોય અને જ્યારે આવ્યો ત્યારે સીધો શંકરાચાર્ય મહારાજ પાસે શંકર પરંપરામાં જ આવી ગયો હોય, વાહ, એના પુણ્યની તો કોઈ કલ્પના જ ના કરી શકાય. એ અત્યંત પુણ્યશાળી છે કે જેણે બીજું કશું વાંચ્યું નથી, ગીતાની 1000 ટીકા વાંચી નાખી હોય અને પછી 1001મી ભાગવત ગીતા શંકર ભાષ્ય વાંચે એટલે એને થાય કે પેલામાં આમ કહ્યું હતું, કમ્પેરેટિવ સ્ટડી તુલનાત્મક અધ્યયન કરવા બેસી જાય. આણે આ કહ્યું છે, પેલા એ પેલું કહ્યું છે, પેલા એ તિલકાએ આ કહ્યું, વિનોબાએ આવું કહ્યું, ગાંધીજી આવું કહ્યું અને શંકરાન પછી રામાનુજાન બધા કે બધા વિશે કે પાછી એ મુશ્કેલી. અને બધા વિદ્વત્તાપૂર્ણ, બધા વિદ્વાનો છે, સવાલ જ નથી. બધા અત્યંત કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, અત્યંત વિદ્વાન છે અને શ્લોકોની એવી તલસ્પર્શી સમજ આપે કે આપણને થાય કે આ જ સાચું, જે વાંચ્યું થાય કે આ જ સાચું. જોડે જોડે આપણા પોતાના પણ ચોક્કસ નિશ્ચયો અને આગ્રહો અને ખ્યાલો જે ભ્રમ હોય છે એવા પણ હોય છે. અને એટલા માટે જે વિષયમાં કે જે શ્લોકની સમજ આપવામાં આપણા મનમાં જે ખ્યાલ છે એ ખ્યાલને દૃઢ કરનાર જે કહેતો હોય, એને સપોર્ટ કરનાર કે સમર્થન આપનારી સમજ જે આપતો હોય એ આપણને એ જગ્યાએ સાચો લાગે. હા, બરાબર, આવું જ કહેતો હતો ને, એવું જ આ કહે છે, માટે એ સાચા છે કે મારી સમજને સમર્થન આપે. બીજા શ્લોકમાં એ ખોટા પડી ગયા, બીજા શ્લોકમાં એમની સમર્થ મારા જેવી ના નીકળી એટલે હું બીજું શોધી કાઢું. બીજા શ્લોક માટે પેલા સારા, ત્રીજા શ્લોક માટે પેલા સારા. હવે વિચાર કરો કે આ જે મગજ હશે એની દશા શી થતી હશે? ખીચડીને કઢીએ વિચારો, કશું સમજી જ ના શકે. એટલે બધા જ સાચા છો. રામાનુજા સેઝ ધીસ, મધ્વા સેઝ ધીસ, નિંબાર્કા છે, શંકરા સેઝ ધીસ. શંકરા એમાંનું એક જ હોય, શંકરા. એટલે એમાં આપણે શું કહેવાનું છે? હું તો તટસ્થ, હું કશું કહેતો જ નથી. એટલે કોઈ ફિલોસોફીમાં હું તાદાત્મ્ય કરતો જ નથી. મારા જીવનના ધ્યેય માટે આમાંનું કશું સ્વીકારતો નથી. હું કમ્પેરેટિવ સ્ટડી કરીને પીએચડી મળી જાય ખરું, એટલું ખરું કે પીએચડી મળી જાય, પણ સો વોટ? એટલે એવી એક નિશ્ચયાત્મિક બુદ્ધિ કેમ જન્મે? ખરેખર એ તો કે કયા પુણ્યોનું પરિણામ હશે કહી જ ના શકાય. તમને યાદ હોય તો વસંતભાઈ હમણાં પેલો પરિચય આપે ને ત્યારે કહ્યું, સતામ સદ્ધિ સંગહ કથમ અપી પુણ્ય ન ભવતી. બરાબર, ભવભૂતિનું વાક્ય છે, બરાબર. He said, I am quoting ભવભૂતિ. સતામ સદ્ધિ સંગહ કથમ અપી પુણ્ય ન ભવતી. કથમ અપી, બસ. તો કેમ આવું થાય કે આપણને એક જગ્યાએ નિશ્ચય જન્મે અને એ જગ્યા શંકરાચાર્ય હોય, બીજું દુનિયામાં કશું ચાલે જ નહીં. ગમે તે હોય તો ના જ ચાલે, એટલે ના જ ચાલે. We should know these things. કે જીવનના દર્શનની બાબતમાં આચાર્ય પ્રમાણ છે. પ્રમાણ શબ્દની ચર્ચા પણ કરીશું અને નાટકે પણ પેટ ભરીને કરી. આ રંગ કોને કહેવાય? આ રંગ કયો કહેવાય? કયો રંગ છે? કેસરી. કેવી રીતે ખબર પડી? આંખોથી જોઈને. આંખથી નક્કી થાય કે રંગ કેસરી છે, નાકથી ના ખબર પડે. આમ કાને ધરું તો કેમ ના ખબર પડે? પડે કે નહીં? આમ આમ ના, હા તો લીલો છે એવું થાય કે ના થાય? ના થાય. કેમ એવું ના થાય? કેમ ના થાય એવું? પાછળ માતાઓ જરા નવા છે ને એટલે એમને પૂછું, કેમ એવું ના થાય? આમ કાને ધરીને કહું કે આ તો એ પીળો છે, પીળો, એવું થાય કે ના થાય? અને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન. એકમાત્ર સાધન રંગને જોવા માટે આંખ જ. મારા ગુરુજી હોય કે ભગવાન હોય, ભગવાને આંખથી જોઈને જ કહેવું પડે કે કેસરી છે. ભગવાન કાને ધરીને, ભગવાન છે તોય, ભગવાન હોય તો એ કાને ધરીને ના કહી શકે કે આ લીલો છે, એને આંખથી જોઈને કહેવું જ પડે કે આ કેસરી છે, બીજું ચાલે જ ના કરશું. આંખ પ્રમાણ છે, ભગવાન પ્રમાણ નથી, આંખ પ્રમાણ છે. બરાબર છે? એવી રીતે
આ શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવાને માટે, જીવ, જગત અને જગદીશ્વરના સ્વરૂપનો નિશ્ચય કરવાને માટે, એમના ઐક્યનું નિરૂપણ કરવાને માટે વેદ શાસ્ત્ર પ્રમાણ છે અને વેદ શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરવા માટે શાંકર પરંપરા પ્રમાણ છે. ભગવાન શંકરાચાર્ય મહારાજ એક જ એવી વ્યક્તિ થઈ ગઈ, આગલી પેઢી આખી પરંપરા. શંકરાચાર્ય મહારાજે કેવલાદ્વૈતની સ્થાપના નથી કરી. કેવલાદ્વૈત ચાલતું જ આવ્યું છે. એ તો માત્ર સદાશિવ સમારંભમાં, શંકરાચાર્ય મધ્યમાં. શંકરાચાર્ય તો માત્ર એ વેદાંત પરંપરાને પુનરુજ્જીવિત કરનારી એક કડી છે, આપણા સુધી પહોંચાડનારી. શાંકર વેદાંત નામ નથી એનું, એનું નામ વેદાંત છે. શંકરાચાર્ય એના પ્રોમિનન્ટ આચાર્યોમાંના એક છે. જેમ બીજા બધા આચાર્ય આપણા સુધી ચાલી આવી પરંપરા, દરેકને માટે એનો ગુરુ શંકરાચાર્ય છે. પરંતુ શાસ્ત્રના તાત્પર્યના નિશ્ચયને માટે ભગવાન ભાષ્યકાર મહારાજ પ્રમાણ છે. અને એમાં પ્રામાણ્ય બુદ્ધિ જન્મે. હું રંગને માટે આંખને જ પૂછું અને કાનને ના પૂછું, એવું ક્યારે થાય? ખબર ને? કદાચ આપણે લઈને જન્મ્યા છે ને આપણને મુશ્કેલી પડતી નથી. નાનું છોકરું જોવા માટે આંખ જ અત્યંત આટલું નાનું પણ હોય ને, પહેલે આમ શું છે જોવું હોય તો આંખો જ સાંભળવું તો કાન જ માંડે, નહીં? આ બધી વસ્તુઓ પૂર્વજન્મ સિદ્ધ કરે છે કે સ્તનપાન માટે એ દૂધ પીવા જાય જ છે મા પાસે. એ બતાવે છે કે પૂર્વની અનુવૃત્તિ છે, એટલે પૂર્વજન્મ છે. શાસ્ત્રકારોએ આને પ્રમાણો મૂક્યા છે. એવી રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માટે પણ એવું જ હશે કે પૂર્વના સંસ્કાર છે, કે કાનથી જ સાંભળે છે, નાકથી જ સૂંઘે છે. કોઈ દાડો મન લાગે છે બહુ નાનું છોકરું હોય તો એ આમ કોળિયો લઈને કાનમાં નાખી દેવું કરતું હશે? બહુ જ નાનું હોય તો કરે એવું નહીં ને? હી નોઝ કે મોઢાથી જ ખાવાનું છે. જુઓ, એવી રીતે આપણામાં જ્યારે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવાને માટે, અને શાસ્ત્ર એટલે મારું જીવન, મનુષ્યનું જીવન શેને માટે છે અને એમાં એને શું મેળવવાનું છે, કેવી રીતે મેળવવાનું છે, ક્યાં છે, આ વસ્તુઓની સમજને માટેનું એકમાત્ર પ્રમાણ હોય તો શાસ્ત્ર. શાસ્ત્ર એ ભગવાનના શબ્દો લેખિત, ભગવાને લખવાનું શરૂ કર્યું તો શાસ્ત્રો થઈ ગયા. ભગવાને બોલવાનું શરૂ કર્યું તો મહાત્મા થયા. શંકરાચાર્ય મહારાજ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે એમને જાણીએ છીએ, બરાબર છે? એમની આગળની પરંપરા પણ સદાશિવથી માંડીને ભગવાનથી શરૂ કરીને વ્યાસમ, શુકમ, ગૌડપદમ, મહાંતમ, આ બધા એમના આચાર્યની પરંપરા થઈ છે. બધી પરંપરા અદ્વૈત વેદાંતની. અમે દ્વૈતવાદી છીએ, અદ્વૈતવાદી છીએ, વન ડઝન્ટ હેવ અ ચોઇસ. દ્વૈતવાદી થવાની પસંદગી કોઈને છે જ નહીં. એક જ સિદ્ધાંત છે. અને આવો નિશ્ચય મનમાં જન્મે કેમ એ મને ખબર નથી. હા, કથમ આપી કોઈક કૃપા, કોઈક પુણ્ય, કોઈક સત્કર્મ, કોઈક શું હશે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ ઇહ એકા. હે કુરુનંદન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ તો એક જ છે. નિશ્ચય બે કેવી રીતે હોય? આ કેસરી પણ છે એ નિશ્ચય છે, આ લીલો પણ છે એ નિશ્ચય છે. બે નિશ્ચય થાય કે ના થાય? નાશ થાય. આટલું સ્પષ્ટ સમજ પ્રમાણથી જન્ય જ્ઞાન માટે જન્મે કે જીવને, જગતનો કે બ્રહ્મનું એકત્વ હોય, અદ્વિતીય સિવાય કશું હોય જ ના શકે. જેટલું સ્પષ્ટ આની બાબતમાં હોય કે બે કે અનેક અભિપ્રાય હોય જ ના શકે, તો બહુ શાખા હોય અનંત. બે ચારનો તો સવા અનંત શાખાઓ. જ્યારે જોયું ત્યારે નવો જ તુક્કો હોય, નવો જ વિચાર હોય. બધા, હું તો બધી જેટલી જગ્યાએ જેટલા કેમ્પ થાય બધા કેમ્પમાં પણ આવા તો ચેમ્પિયન લોકો હોય. સ્પિરિચ્યુઅલ શોપિંગ જેને કહે છે, બધું જ ચાલે. ધ્યાને ચાલે, યોગે ચાલે, આસને ચાલે, પ્રાણાયામ ચાલે, વિપશ્યના ચાલે, જેટલી લાઈન હોય બધું જ ચાલે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકાઈહ. હે કુરુનંદન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક જ છે, બહુ શાખા અનંતાશ્ચ. તો ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદસ્ય બાધિકા. આગલી બુદ્ધિઓ ચાલે અને શાંકર વેદાંતે ચાલે. પાછું માણસ આગળ કશું આગળ કશું કરીને આવ્યો હોય ને ત્યારે તો બિચારાની બહુ ખરાબ દશા હોય. જેની કોરી સ્લેટ છે, કશું આગળ ભણ્યો જ નથી, શંકરાચાર્ય મહારાજ મળી કે ધન્ય થઈ ગયો છે, એનો સવાલ જ નથી. પણ જે આગળ મોટો વિદ્વાન છે અને બધું ભણીને આવ્યો છે, આ તો એ મને ખબર નહીં, તો હું જોતો હતો. પેલું એ હું જાણું છું, હમણાં મારું ચાલુ છે જવાનું, અને પેલું એ મને ખબર છે. આ તો બધું આવું બધું કરીને આવ્યો અને પછી પાછો વેદાંત ભણવા માંડ્યો. ઇટ બીકમ્સ વન ઓફ ધ થિંગ્સ. વેદાંતા અનેકમાં એક વસ્તુ બની જતી હોય છે અને એટલા માટે એ પોતાનું આગવું સ્થાન કે અપૂર્વ સ્થાન પ્રાપ્ત કરી શકતું નથી. એવું થાય ત્યારે એ આગલા ભ્રમોને બાધિત કરીશ. હું ભાષ્યકાર મહારાજ લખે છે એનું માત્ર ભાષાંતર જ કરું છું.
बहुशाखा विपरीत बुद्धि शाखा भेदस्य बाधिका व्यवसायत्मिका बुद्धि ત્યારે જ જન્મે કહેવાય કે આગલી બધી બુદ્ધિઓને બાધિત કરે, કારણ કે આગલી બુદ્ધિઓ છે બધી વિપરીત બુદ્ધિઓ છે. બે તો સમજ હોઈ ના શકે આના રંગની બાબતમાં, એક જ નિશ્ચય હોઈ શકે. અત્યાર સુધી મને આંખો નહોતી એટલે મને એમ કે લીલો છે, પીળો છે, લાલ છે, કાળો છે, ભૂરો છે, સફેદ છે, બધા રંગો હતા. અને એકવાર મને આંખમાં કંઈક થયું, કોઈકની આંખ લાવીને મૂકી મારામાં, મારી આંખો જોતી થઈ ગઈ અને મને ખબર પડી કે કેસરી છે. પછી પેલા આગલા રંગો રહી જાય? સવાલ જ નથી આવતો. હવે કેસરી આખા 50 વર્ષે તમે લાલ પીળું લીલું કહો છો અને હવે કેસરી થઈ ગયું. આંખે કહ્યું કે કેસરી, પછી 50 વર્ષનું બધું ખોટું પડી ગયું. આગલી વસ્તુઓ ત્યારે જ બાધિત થાય જ્યારે અત્યારનો નિશ્ચય જન્મે. પણ આ બુદ્ધિની બાબતમાં એવું છે કે બુદ્ધિએ જે ભ્રમો સેવ્યા છે એ એટલા અનાદિકાળથી, આ જન્મના 50 વર્ષ તો કશું નથી, અનાદિકાળથી ચાલતું જ આવ્યું છે કે અનેક પ્રકારના ભ્રમો પોતાના વિશે સેવતા આવ્યા છે. એટલા માટે વ્યવસાય કે નિશ્ચય જન્મ, વ્યવસાય એટલે નોકરી નહીં, વ્યવસાય એટલે નિશ્ચય. નિશ્ચય જન્મતો જ નથી અને માટે આગળ વિપરીત નિશ્ચયો છે એ બાધિત થતા નથી. इतर विपरीत बुद्धि शाखा भेद से बाधिका व्यवसायत्मका बुद्धि એટલે શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર સિવાય પણ ગમે ત્યાં જઈને ગમે તે કશું કરવું હોય તોય ખબર પડે કે ભાઈ ચલો 10મું ધોરણ પાસ કર્યું અને હવે આપણે 12મા ધોરણ સુધી જવું છે, મારે મેડિકલમાં જવું છે અને પેલા એન્જિનિયરિંગમાં નથી જવું. એ નિશ્ચય તો કરવો જ પડે. એક મહિનો એન્જિનિયરિંગ કોલેજ ભરું અને બીજે મહિને મેડિકલમાં જવું અને ત્રીજે મહિને પાછું કંઈ એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર હોય ને આઈટીને 1000 વર્ષ રોજ મહિનો બધી નિશાળોમાં જાઉં કે કોલેજોમાં જાઉં તો કશું ભણાય મારાથી? કશું ના થાય. એટલે પહેલા જયારે 10મું ધોરણ પાસ થયો અને 90-95% આવ્યા ત્યારે મારી સામે હજારો લાઈનો ખુલ્લી હતી. આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય, આ પણ થાય. એમાંથી એક નક્કી કરી પછી બાકીની બધી તો બાધિત થવી જ જોઈએ ને. કે એક નક્કી કરવાનો અર્થ છે કે આ બધું નહીં, હવે એને વ્યવસાય કે નિશ્ચય કહેવાય. પરંતુ અહીં તો આ દર્શનની જ વાત થઈ રહી છે. સમ્યક પ્રમાણજન્ય તત્વાત કેમ એવું છે? કારણ કે એ સાચા પ્રમાણમાંથી જન્મી છે. પ્રમાણ એટલે જેને આંખ જોવા માટે, રંગ જોવા માટે આંખને પ્રમાણ કહેવાય, જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન. ભાષ્યકાર મહારાજ આગળ કહે છે, ઇહ શ્રેયો માર્ગે હે કુરુનંદન યાહ પુનઃ ઇતરાહ બુદ્ધયઃ યાસામ શાખાભેદ પ્રચારવશાત અનંતઃ અપારઃ અનુપરતઃ સંસારોપી નિત્યપ્રતતઃ વિસ્તીર્ણો ભવતી. શ્રેયો માર્ગમાં આ એક જ બુદ્ધિ છે વ્યવસાયાત્મિકા, યાહ પુનઃ ઇતરાહ બુદ્ધયઃ, અને એ સિવાયની જે બીજી બુદ્ધિઓનો સમજો કરવો, ખ્યાલો કરવો, અભિપ્રાયો કરવો, નિશ્ચયો, બીજા જે ખ્યાલો, જે નિશ્ચયો, જે અભિપ્રાયો છે બધા જ યાસામ શાખા ભેદ પ્રચાર વશાત, શાખાઓના ભેદોના પ્રચારોને કારણે અનંત અપારઃ, જેનો કોઈ અંત નથી, જેનો કોઈ પાર નથી એવો, અનુપરતઃ, જેનો કોઈ ઉપરામ નથી એવો, સંસારોપી નિત્ય પ્રતતઃ વિસ્તીર્ણો ભવતી, આ સંસાર હંમેશા વિસ્તાર પામેલો ચાલ્યા જ કરે છે. કેમ એવું થાય છે? પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્તવશાચ ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિષુ સંસારોપી ઉપરમતે. અને બસ આ એક છોડીને બીજો ને બીજાને છોડીને ત્રીજું, આવી આશાઓ રાખ્યા કરવી અને પ્રયત્નો કર્યા કરવા, એનું નામ સંસાર છે. જો વ્યવસાયત્મિકા બુદ્ધિથી પેલી અનેક બુદ્ધિ છે એનો બાદ થઈ જશે તો એમાંથી જન્મ તો સંસાર છે પણ ઉપરામ પામી જશે. સંસારોપી ઉપરમતે. તાહા બુદ્ધયઃ બહુશાખાઃ બહ્વ્યઃ શાખાઃ યાસામ તાહ બહુશાખાઃ बहुभेदाः इत्येतत् प्रतिशाखाभेदेन हि अनन्ताश्च बुद्धयः. બહુ શાખાઓ વાળી, બહુ ભેદો વાળી
પાછી દરેક શાખાના અનેક ભેદો હોય. દરેક શાખાના, દરેક ફિલોસોફીના, દરેક સમજના પાછા અનેક ફાંટાઓ હોય. પ્રતિશાખા ભેદેના અનંતાશ્ચ બુદ્ધયઃ, અને આમ અનંત પ્રકારની બુદ્ધિઓ કે સમજો કે ભ્રાંતિઓ કે ખ્યાલો હોય. કોને હોય છે પૂછે છે. કેશામ અવ્યવસાયિનામ પ્રમાણજનિત વિવેક બુદ્ધિરહિતાનામ ઇત્યર્થઃ. કોને આવું થાય છે? અવ્યવસાયીનામ, જેમણે જીવનમાં નિશ્ચય પર આવવાનો પ્રયત્ન જ કર્યો નથી. અનેક પ્રકારની ભ્રાંતિઓ સેવે છે અને મનમાં એમને એનો કોઈ હર્ષ શોક જ નથી, કોઈ રંજ નથી. એમાં શું, તો અહીંયા જવું તો આવું ને, પેલા ત્યાં જવું તો બધે. સો લાઈક એ હાઉસ ફ્લાય, એક પેલી મધમાખી હોય અને એક ઘરની સામાન્ય માખી હોય. આ સામાન્ય માખી એવી હોય કે હમણાં ઉકરડામાં બેસે, વિષ્ણામાં બેસે, પાછી મીઠાઈની દુકાનમાં જઈને મીઠાઈ ઉપર બેસે, અને પછી પાછી ઉકરડામાં બેસે. બધે મજા હોય એને, એ ગમે ત્યાં જઈને માણી શકે. પણ એક મધમાખી હોય, એને મધ જ ખાવે, મધ સિવાય ક્યાંય બેસી જ ના શકે. એમ એક અંતઃકરણ. અમારા બાને કોઈ કે અમારા બાને દેવો કે એમને પિક્ચર જોવા આપો તો આખી દિવસ રાત 24 કલાક જોઈએ, અને હરેરામને ધૂનમાં બેસાડો તો 24 કલાક ધૂન કરે છે. એમ બધું જ ફાવે. અમેરિકામાં એ ફાવે, અહીંયા એ ફાવે, આને ઘેરે ફાવે, પેલાને બધું જ ફાવે. સરસ વસ્તુ છે આમ તો, કે જ્યાં રહેવું હોય એ ફળાવવું જોઈએ તો સુખેથી રહી શકે, વાંધા વચકા પાડીએ તો ના રહી શકે. એ વાત સાચી છે. પરંતુ મનની પસંદની દૃષ્ટિએ કે મનની રુચિની દૃષ્ટિએ કે એમને વિષયનો ભોગ હોય તો પણ એટલું જ ફાવે, અને વિષયના ભોગ સિવાયનું હોય અને ભગવાનનું ભજન હોય તો પણ એટલું જ ફાવે. તો એનો અર્થ એવો થયો કે કોઈ પ્રકારની સમજ કે પસંદગી તો છે જ નહીં, વ્યવસાય કે નિશ્ચય તો છે જ નહીં કે જે હોય તો બધું ફાવશે. તો આ સામાન્ય માખી જેવું વ્યક્તિત્વ કે જેને બધું જ ફાવે, એટલે એક મધમાખી છે. એ તો મધને જુએ છે અને મધ હોય ત્યાં જ જઈને બેસે છે. પ્રમાણજનિત વિવેક બુદ્ધિ રહિતાનામ, પ્રમાણમાંથી જન્મેલી, પ્રમાણ એટલે ફરીથી આંખો છે, એ કેસરી રંગના જ્ઞાન માટે પ્રમાણ છે. જેને આંખો વડે કેસરી રંગ જોયો નથી એ ફાંફા માર્યા જ કરશે, લાલ છે ને પીળો છે ને, પછી સેમિનાર ભરશે, પેપરો પ્રેઝન્ટ કરશે, બધું જ કરશે. કેમ? કારણ કે એણે આંખ વડે રંગને જોઈને એનો નિશ્ચય કર્યો નથી. જે માણસો શાસ્ત્રના વિષયમાં, પોતાના વિષયમાં, સ્વરૂપના વિષયમાં, ઈશ્વરના વિષયમાં પ્રમાણથી જન્મેલો નિશ્ચય કરતો નથી, એ અનેક પ્રકારે જુદા જુદા નિશ્ચયોમાં ફર્યા કરે છે. એમને અવ્યવસાયીના અનેક બુદ્ધિ, અનંત બુદ્ધિ પ્રયાસ કરતી હોય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.